કઠણાઈ છે આપણી તો. હમ. બે દીકરાની વહુ છતાંય આપણે આમ ભીખ ન માગતા હોય એવી રીતે આપણે ભીખ માગવી પડે. આપણું ઘર છે અને આપણે ખાવાનું માગવા માટે ભીખ માગવી પડે. વિચાર્યું તો કોઈ દી? આ બે દીકરા નાના હતા ને તો તમે કેવા સપના જોયા હતા કે મારા બે દીકરા મોટા થાશે, એની વહુ આવશે અને આપણને આમ હથેળીમાં રાખશે જેવા આપણે એને રાખ્યા ને એમ. પણ જોયું ને સમય બધાનો કેવો આવે છે. હા વહુ હોતે ને આપણને ધૂતકારે છે. તો મને એ નથી ખબર પડતી કે આ વહુ આવું કરતા કેમ હશે. આપણે શું કામ નડીએ એને? અરે ઈ હું તમને કહું ને, હું તમને કહું કે તમે અમને હું કામ નડો છો એમ. આ તમે બે છે ને માથે પડ્યા છો, નડે જ તે ને. આ ગૌઢિયા છે ને એને મરી જવાનું હોય ઉંમર થાય એટલે, અને કા વૃદ્ધાશ્રમમાં વયું જવાય. એને રાત તમારી સેવા કરી કરીને ગાંડા થઈ ગયા છે અમે હવે. પણ બહુ બેટા, માવતરને હાસવાની ફરજ તો દીકરાને વહુની જ હોય છે ને. કોણે કીધું કે દીકરોને વહુ જ હાંચવે? આ વૃદ્ધાશ્રમ અમથા બન્યા છે દુનિયામાં. જેના દીકરાને વહુ નો હાંચવતા હોય ને એ ગૌઢિયાને ત્યાં વહી જવાનું હોય. વાહ મીરાઓ, તમે જબરી વાત કરી હો. અમારા દીકરાઓને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, તો અમને આ ફાયદો? તો તમે કઈ ઉપકાર નથી કર્યા. આખી દુનિયાના હંધાય મા બાપ ભણાવી ગણાવીને મોટા બનાવે જ છે, પરણાવે જ છે. આ તો જાણે પહેલી વાર કઈ સારું કામ કર્યું હોય એમ બોલે છે. અરે પણ મીરાઓ, હવે આમાં આ કઈ માગ્યું મોત થોડું મળે છે. નકર અમે માગ્યા મોત લઈ લેવી. એકવાર કોશિશ તો કરો. માંગુ મોતે મળી જાય. કોઈ દવાની બાટલી પીને બેઠા, ઝેર પીધું નહીં. માંગા મોત ન મળે ની વાત કરે છે. હંધુય થાય, અરે છેલ્લે કાઈ ન થાય ને તો રેલના પાટા નીચે જઈને પડી જવાય. મીરાઓ, આ હું બોલો છો? અમે આ દિવસ જોવા આટું ભણાવી ગણાવીને તમારા અરે લગ્ન કરાવ્યા. અરે અમે તો કેવા સપના જોયા હતા કે અમે અમારા દીકરાના લગ્ન કરાવશું, એ દીકરાની વહુ આવશે અને અમારી સેવા કરશે. અમે એમ કહેવું કે મીરાવો બસ હવે રહેવા દો, બહુ થઈ ગયું, હવે અમારે નથી ખાવું, તમે અમને બહુ હાસવો છો. એની બદલે આ તો બધું હવે ઉલટું જ થયું. આ તો ઉલટું જ થાય ને. ધંધા તમારા બે માણાના એવા એટલે દીને રાત વહુની ખોચરાઈ કરવામાં ઊંચા નથી આવતા. હા કે ગગાએ ઘરમાં પગ મૂક્યો નથી કે ખોચરાઈ ચાલુ કરી નથી. હો બેટા, કેદી અમે તમારું આ દીકરાઓને વાત કરી છે કે અમને વહુ આવી હેરાન કરે છે એમ? હવે તમને તારીખ અને વાર તો યાદ કરીને ન કહું ને. બીજી વાર જ્યારે કહેવો ને તો એ મોઢે કહીશ. અરે પણ જો અમે તો તમને છે ને બે વહુને વહુ માનતા જ નથી. અમે તો દીકરીઓ માનવી છે, દીકરીઓ. અને આ તમારો બાપ જેવો હારો બેઠો છે અને એને તમે આવા કડવા વેણ કાઢો છો. હાથે કરીને તમને શોખ છે સાંભળવાનો. નકર માના બોલે હું લેવાને. અરે હવારે દી ઉગે ને તો મંદિરે વયું જવાય, ન્યા બે હે બપોર સુધી, અને તમારે ઊભું થઈને થોડુંક કામ કરવા લગાય. પણ બેટા, અમુક ઉંમર થાય ને તો પગ વયા જાય. મારો કાંઈ વાંક નથી, પણ જો પગ નો દુખતા હોત ને. વાંધો જી છે આ પગ વયા જાય પણ જીભડો ન જાય. બોલવામાં કઈ પાછા પડો છો? આખા ગામમાં જઈને મારી બે વહુની ખોજરાઈ કરો છો. ના ના બેટા, કોઈ દી મેં તમારી વાત નથી કરી કોઈને. કાં તમે એમ નામ લ્યો છો? કાંઈ એમ નામ લ્યો છો? અરે ગામમાંથી અંધી વાતું ઘરે ફૂકતી જ હોય, ખબર પડતી જ હોય. અને હા તમે તો ઠીક, અમારા હારે બાકી નથી મેલતા વાતું કરવામાં. આ ચોરે ડોહા ભેગા બેહવા જાય ને અમારી જ ખોદણી મૂકે છે. મીરાબો, બહુ થઈ ગયું. ક્યાં સુધી તમે અમારા બેને વાંક કાઢશો? તો હું કરશો? તમે એવું કાં નથી કહેતા કે અમે માવતરને હેરાન કરીશી? જો તમારા મા બાપને, તમારા ભાભીઓ અને તમારા ભાઈ આવું કરે તો તમે શું કહો? લખણ, ઈ તો લખણ હોય તો ભાભીઓ હેરાન કરે મા બાપને, એને થાવું પડે. હવે લવારા બંધ કરો ને કામ કરો. હા, આપણને એમ હતું કે આપણી ઉંમર થાય ને તો આપણા દીકરાને બહુ હાસવશે, પણ આ તો કાંઈક ઊંધું જ થયું. બહુ તો આપણને ગાંઠતી હોત નથી. હું એક સારો વરસાદ પડી જાય ને એટલે હું કહું વરા બહુ સારું થઈ જાય. હું તમને શું કહું છું? હા, હું કહ્યું ને એક વાત વિચારી વિચારીને ગાંડી થઈ ગઈ. સમજાતું નથી કે તમને કહું કે ન કહું. અરે કહેવાની જ હોય ને. કહી દઉં? હા.
આપણે છે ને એક દી નવરા પડીને એટલે તમારા બાને અને બાપુજીને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી તો હા અહીંયા દુઃખ લાગ્યું મને. લે હાલે હા. દુઃખ ઓલી સાઈડ લાગ્યો હે હા આ અહીંયા સાઈડ લાગ્યું હા તો મને તો આ બાજુ લાગ્યું. ઈ કહું હું કોઈ દી ખોટું ન બોલું. મને આ બાજુ દુઃખ લાગ્યું. તે વાંધો નહીં આ બાજુ દુઃખ લાગ્યું ને હા. કઈ વાતનું દુઃખ લાગ્યું ઈ કયો આ વાત કરવામાં આટલું બધું મોડું કેમ કર્યું તે? કેમ હે મને તે ઈ કાંઈ આ બાપુજી કાંઈ ગમતા નથી. સાચું હા પાકું પાક્કું જ હોય ને. લે હું તો કેટલા દીથી બોલવામાં વિચાર કરતી હતી કે કહું કે ન કહું કહું કે ન કહું કહું કે ન કહું આ આખો દી તારી પાસે સા બનાવડાવે પછી પગ દબાવડાવે. આ બધું હું થોડો જોઈ શકું? હે હું કાંઈ ન કરી તને અહીંયા કાંઈ એની સેવા કરવા નથી લાવ્યો. તો મારે કાંઈ જિંદગી ન જીવવી હોય મને કાંઈ અભરખા ન હોય લ્યો આ તો અહીંયા આવી તે દુની બેની સેવા કર્યા કરું હાથ પગ દબાવી દ્યો ને માથું કતરી દ્યો ને ચા કરી દ્યો ને ઓલું ને ફલાણું ઢીકણું ને એમ થોડું હોય કાંઈ નો જ હોય ને. તો? પણ હું તને શું કહું છું કે આપણે આ બાપુજીને ઘરની બહાર તો કાઢવાના જ છે પણ હમણાં નહીં. તો કઈ કાલ કાલે નહીં ઈ તો હું તને ન કહી શકું પણ એની પાસે હજી કાંઈક પૈસા કે કાંઈક કરિયાણા ની તો કાંઈક હશે ને. હું હા આ તમારા બા બાપુજી પાસે પૈસા છે દેખાવે લાગતું જ નથી કે એની પાસે કાંઈ હોય એમ ન લાગે. હું એનો છોકરો છું ને તો મને નહોતી ખબર પણ એ આમ મને વિશ્વાસ છે કે એની પાસે છે ને ઘરેણા એ છે ને પૈસા એ છે. હા. લે તો હું શું કહું છું તમને આપણે પૈસા ને ઘરેણા ને બધું લેવું હોય તો કેમ કરવું પડે કેમ કરવું પડે? હું પેલા તો જાણવું પડે કે હું છે અને કઈ જગ્યાએ મૂકે છે. હા એ વાત તો સાચી તો હું તમને શું કહું છું એ જાણવા હાટું આપણે વાત તો કરવી પડશે ને ઘરમાં વાત તો કરવી જ પડે ને પણ હું શું કહું આ કામ ખાલી આપણી બેય ન કરી શકીએ. હા આદિને ને એને વાત તો કરવી પડે. હું વાત કરવી પડે તમે એને વાત કરશો ને તો અડધો ભાગ દેવો જોઈએ અને એ મારે કરવું નથી અરે પણ એ ભાઈ જેટલો ભાગ આવે એટલો લઈ લેવું પણ આમાં નકર આપણે છે ને એક આંખે સડી જાવું કે આ બે જણા જેવા હતા. એટલે કેવા હતા હે કે એને બાપાને ઘરની બહાર કાઢી મૂક્યા ને આ બધું લઈ લીધું એટલે બે વાકમાં આવી એવું કરીને. એ વાત તો સાચી હો હા એકલા વાંકે આવીને એવું તો કરવું જ ન જોઈએ આપણે એવું કામ એકલા બધું ભોગવવી આપણો શું વાંક છે ભોગવે તો બે ભોગવે એ તે વાંકમાં આવે ને આપણે વાંકમાં આવે તો એના હાટું તો મારે સમાધાન કરવું જોઈએ ને દામિની હારે. કેમ પાછું ચાલુ કરી દીધું? લે અમારે બંધ કેદી હતું અમે બે તો જે દીનું આ ઘરમાં પૈણીને આવ્યું ને તે દીનું બાંધવાનું ચાલુ જ છે કોઈ દી હક લીધું જ નથી આજ સુધી પણ હવે અમારે સમાધાન તો કરવું જ પડશે ને. હા સમાધાન કરવું પડશે અને આપણે એવા પ્લાન બનાવવા પડશે કે કોઈને છે ને કઈ ખબર ન પડે. આ એક હારે ચાર મગજ દોડે ને તો કામ સારું બને. હું લે ચાર મગજ કોના આ તમારો મારો ને દામિનીનો ચોથું કોણ 1 2 3 આદિ. હવે એનામાં માય બુદ્ધો હતો એને શું આવડે છે એને તો કાંઈ કેવું જ નથી એ તો હમણાં નકર બોલવાનું ચાલુ કરશે ને તો આખું ગામ ભેગું કરશે. અરે ભાઈ એની પાસે જેવો મગજ છે ને એવો આપણા ઘરમાં કોઈનો નથી. હાચું તો તે મગજ હોય એવું કામ તો નથી કરતા કામ તો બુદ્ધિ વગર ના હોય એવું જ કર્યા કરે. એ તો ઈ સાયથી એવું કરે બાકી છે ને એનામાં બહુ બુદ્ધિ છે સમજી તું. એમ હા તો તમારી વાત સાચી જ હોય હો તમે કયો એ વાત ખોટી હોય જ નહીં તો એના હાટું મારે વાત કરવી જોઈએ દામિની હારે હા. તમે વાત કરશો આદિભાઈ હારે હા પછી ત્યારે મળીને બહાની બાપુજી પાસે જેટલી વસ્તુ છે ને એ બધું ઉહેડ્યો કરી હા. અને આ ઘરમાંથી એને ધક્કા મારીને ગામની બહાર. હા. જો બાપુજીને તો હું જ ધક્કો મારે હો. કેમ હે મને કહેતું નહીં એની ઉપર દાજ છે. લે કોઈ વાત નહીં મારે ભણવું હતું ને તોય મને ભણાવ્યો નહીં એટલે જો ને આવ નકર હું અત્યારે- ધીમે ગુડાવ ને હા એ વાત હાચી કો સાંભળી જાય તો પાછું કો સાંભળી જાય ને તો તમને ધક્કા મારશે. હા એ વાત સાચી પણ હું શું કહું હા બાપુજી પાસે હશે કેટલું? મને શું ખબર કેટલું હોય ખબર હોય તો અત્યાર સુધી રહેવા છે નું દીધું હોય તરત લઈ ન લીધું હોય. હા એ વાત સાચી અને આપણે જો હું તને એમ કહી દઉં કે આ બધું એ ભાગ આવી જાય ને પછી આપણે આ ગામમાં જ નથી રહેવું
ક્યાંક બહાર વહી જાવું અને કાં ગામમાં રહેવું ને તોય કાંક નવા મકાન બનાવું. નવા મકાન પછી બનાવજો, પેલું આ કામ છે ને એ પતાવો, હાલો ઝટ. હા બધું લઈ લેવું ભગવાન. હું 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 તંબુરો મૂરો વાગે મેં વગાડ્યો નથી. હું શું કહું છું, આપણે કાલે વાત કરી હતી ખબર, બા બાપુજીની. હા હવે તો હું છે, બા બાપુજીએ તો લોહી પીધું છે. એમણે લોહી નથી પીધું, હવે છે ને આપણે એમનું લોહી પીવાનું છે. લોહી પીવાનું છે એટલે એમાં ક્યાં લોહી છે? આ બાપુનું મોઢું જ જોતું હે, આ સુસાઈ ગયું, હાવ કાળું મસ્ત થઈ ગયું છે. અને રહી વાત બાની, બાનો ટાંટિયો જ ક્યાં હાલે છે? હવે આનથી વધારે તેને કેટલાક ટાળવા? હવે ખબર છે મને, આ તમારા બા છે ને એને કઈ કહેવા જાય ને તરત સલાહ શીખામણ ચાલુ કરી દે. અને તમારા બાપુજી એમને તો વતાવા જેવા જ નથી, કાંઈ કે ને તરત ચાલુ કરી દે જે 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 જે. એલા ભાઈ, એક એનો દાંત પડી ગયો છે અને જીભ નીકળે બહાર. આમાં બિચારાનો ખવાતુંય ને થરખું. હા કેટલું ખાવાનું મન થાય. આ છે ને ગામમાં એનો ફાંદો વખણાતો, એ નીકળતા ને બજારમાં ત્યારે અહીં આમ ફાંદ જોઈને બધા કહેતા કે આવ્યા હો બાકી સુખી પરિવારના. તમને એની ઉપાધિ છે અત્યારે. અરે મેં તમને એમ કીધું હતું કે આપણે છે ને હવે બા બાપુજીને ઘરની બહાર કાઢવાના છે, અને જો તમારાથી ઈ ન થાય ને તો આપણે બે છે ને આ ઘર મેલીને બીજે વયા જાય. તને હું લાગે? હું નહીં વિચારતો હોય. નહીં અરે તમારા હંધાઈ કરતા વધારે મગજ મારામાં છે, અને હું છે ને બધા કરતા અલગ વિચારું. બા બાપુજી પાસેથી હજી મારે ઘણું લેવાનું છે. એ હંધુઈ લઈ લઉં ને પછી બા બાપુજી લીટી કરશે આ ફળિયામાંથી ને ઊભી ગેટે જાય. હા, હું લેવાનું છે એની વાત કરો છો? સમજ્યા નહીં તમે? આ તમે કંટાળી બહુ જાવ જલ્દી હે. આ તું ભાભી હંધાઈ હાલતા ચાલતા બા બાપુને હેરાન કર્યા કરો ખાલી, એનાથી વધારે કઈ કરો છો? હું કઈ બા બાપુજીને હેરાન નથી કરતી. એ તો ગુસ્સામાં ને ગુસ્સામાં છે ને માણસથી કઈ બોલાઈ જાય તો એમાં છે ને હું સંભળાવવાનું ન હોય. અરે કરો હેરાન, મેં ક્યાં ના પાડી? તમારાથી થાય ને એટલા હેરાન કરો. આ કાંઈ હું કરો એ કરે ને તો મને બોલાવી લેવાનું, પણ ઘરની બહાર કાઢવાની વાત બિલકુલ નહીં કરતા. હમણાં એને જે ઘરની બહાર નથી કાઢવાના. આ એક બાજુ એમ કહો છો કે બા બાપુજીને હેરાન કરવાના છે, અને પાછા એમ કહો છો કે ઘરની બહાર નથી કાઢવાના. આ વિચારો છો હું તમે? આ તમારામાં મગજ જેવું છે કે નહીં? મેં કીધું તો ખરા, તમારા કરતાં વધારે મગજ છે મારામાં. હા, હું એક બાજુ એમ વિચારું છું કે બા બાપુને હેરાન કરશું એટલે એ થાકી જાય, ઢીલા પડી જાય. અને બીજી બાજુ એમ વિચારું છું કે એમની પાસે જે કંઈ પણ હજી વધુ ઘેટું પટારામાં પડ્યું છે ને એમાં બહુ બધું દાટેલું હશે. એ હંધું આપણું છે, એ મળી જાય ને પછી બા બાપુને તમે તારે કાઢીને જ જો. હા, એકવાર પટારો ખોલીને મને બતાવ્યું હતું, એમાં ઓલા ગોદડા ને ઓઢવાની સાયલ ને એવું બધું છે. હા, ને શું કરવું છે? વેસવા જવું છે? અરે તમે સમજતા નથી, મારા બા બાપુને હું સારી રીતે ઓળખું છું, અને બાપુને તો ખાસ. આ છે ને તમે બાપુને ઊંધા ખંખેરો ને તો એની પાસેથી રૂપિયા નીકળે, સમજ્યા? તો આપણે એક કામ કરવું છે, બાબુજીને પગે હે ને દોયડું બાંધી દેવું છે અને ઉપર પંખે લટકાઈ દેવા છે, એટલે એમાંથી પૈસા ખર્ચ. મારી નથી નાખવાના હે. આટલા બધા ઊંચા વિચારો ન કરો, થોડાક નીચા આવો. હમણાં છે ને થોડા દી શાંતિ રાખો. આ બા બાપુને ઘરની બહાર કાઢવાનો કોઈ છે ને કાંઈ ધંધીનો કરતા નહીં. પહેલા તો મને એ કહો કે આ પટારાની વાત કરો છો, એ પટારામાં એવું તો શું છે કે આ બા બાપુજીને ઘરની બહાર નથી કાઢવાના? એ જ તો વાંધો છે. અટાણ લગીન ક્યારેય હુંકારો નથી કર્યા, અને આપણે ગમે એમ કહીએ તો સાંભળી લે છે. આ હું ખીજાવ, મોટો ખીજાય, તમે બંને વહુઓ ખીજાવ છો તોય કાંઈ બોલતા નથી. આ મૂંગા મોઢે સહન કરી લે. પણ જો આપણે એને ઘરની બહાર કાઢશું ને તો એને એટલું જ જોતું છે, એની પાસે કાંઈક તો મૂડી છે જ તે, તો જ છે ને આટલા ગભરાતા ન હોય. બાકી ગમે એ માણસ છે ને ઢીલો પડી જાય. હા, મૂડી છે એમ? જેની પાસે મૂડી હોય ને એ આમ ચૂપચાપ ન રહી, હામી જવાબ આપી દે. પૈસાનો પાવર બતાવે, પાવર. એમની પાસે કાંઈ નથી. પૈસાનો પાવર બતાવે તો એ બેન આપણે શાર થાય ને, પોગી રહીએ ને. એટલે કોઈ દી આપણને મોઢે નહીં કહે કે મારી પાસે આ છે. જો એવું કહે ને તો ક્યાં વાંધો છે? તો હું હમણાં એના પગ ધોઈને પાણી પીવું. અરે પણ એમની પાસે છે, હાલો હું માની લઉં કે એમની પાસે કાંઈક મૂડી છે, ઘરેણા કે એવું કાંઈ હશે, પણ એ તો મરી જાય પછી તો કે આ ઘરમાંથી વહી જાય પછી તો તમારો જ હક લાગવાનો છે કે નહીં? હારવાર લઈને વહી જાય ને બેનને આપ દે તો
તને કે મને કોઈને ખબર નહીં પડે તો એ વાત વિચારો અવડો મોટો તો આડો છે એટલે તમે તમારા વિચારો રહેવા દો. હું જે કરું છું એ બરાબર છે. જાઓ. કરું ને પણ હા. દામિની દામિની ભમરાડી ક્યાં છે? એટલે દામિની શું છે? તું આખી ઊભી રહે ને. હા કે ઊભી રાખો બોલાવી છે તો હું કામ કેને બરાડા પાડો છે? જેમી છે મરી નથી ગઈ જેવું શું હજુ? એ તો વાંધો છે. મારા મતલબ સારું થયું ને તું જીવે છે. હું તને શું કહું છું, મારે કઈ નથી સાંભળો. તમારા ભાગના છે ને કામ હું નહીં કરું. નથી કરવું કામ. સાની મુની મરીને મારા ભાગના કામ એ તમે કરી નાખશો. હેલ્થી થા. હવનું હવ કરે. હું કામ તારું કામ કરું? તો હું કામ બોલાવી છે અહીંયા? કઈ કામ નહોતું તો જવા દો. મારે 17 કામ છે. તમારે યાર છે ને અત્યારે હવાણ કરવાનો મારા પાસે સમય નથી. ઊભી રહે ને દામિની. તને ખબર છે મેં સવારમાં પોપટ કરી નાખ્યો. ભવાડો થઈ ગયો ભવાડો. કોનો પોપટ કરી નાખ્યો? મારી આબરૂનો. એ તો સારું કર્યું. એમાંય તે જેની આબરૂ હોય ને એની જાય, બાકી તો પોપટ જ થાય. તું કહેવા હું માંગશો? હું આબરૂ વગરની છું એમ? હા તો ભલે હો, બાકી મજાક મને પસંદ નથી. ના ના, મેં કે તમને એવું કીધું કે તમે આબરૂ વગરના છો? હું કોઈ દેવું બોલું જ નહીં કે મારા મીરા ભાભી આબરૂ વગરના છે. મારાથી એવું બોલાતું હશે કે મીરા ભાભી આબરૂ વગરના છે. બસ. તો હું એવું બોલું કે 4 વાર બોલી તું. 4 વાર તું એમ બોલી કે તમે આબરૂ વગરના છો. હવે વાત સાંભળવી છે? બોલો હવે. હેલી, હું તને શું કહું છું, આ બા છે ને હાલતા ને ચાલતા પટારામાં કાંઈક કરતા હોય. ખબર નહીં આ પટારામાં જાણે બાનો જીવ ન મૂકેલો હોય એમ હંગરતા હોય છે હોય ત્યાં. તો હું તને એમ એમાં કહું છું, તમને શું બળતરા થાય છે? ભગવાન બુદ્ધિ વગરની જ રહી. પૂછવાનું છે બાને કે પટારામાં એવું તો શું છે કે બા હાલતા ને ચાલતા પટારામાં જોયા કરતા હોય. હા એ વાત તો છે હો. આ વસ્તુ તો છે ને મેં કેટલી વાર જોઈ છે. હું આ એમના ઓરડો છે ને ત્યાંથી આમ જાતી હોય કે આવતી હોય ને તો આ મારી નજર થતી જાય. નજર થાય ને એટલે હું જોઉં તો બા છે ને કંઈક પટારામાં આમથી આમ કાંઈક કરતા હોય. હું કરતા હોય રામ જાણે. પણ હું એમ કહું છું કે હેલ્લે એકવાર પૂછી લે, આપણે બે જઈને પૂછી લે. હું વાંધો હું પૂછું છું એમ પૂછવાનું કે તમે પટારામાં હું કરો છો? એ વાતને આપણે આડી અવડી કરીને પૂછવાની ને. એમાં એવું છે હમણાં હું એકલી પૂછી આવું, પણ મેં હવારમાં બાંધણું કરી લીધું કે નહીં? બાને ને બાપુને બેને હાયકા છે. આપણે જાણીને શું કામ છે? હવે એમને જે હોય ઈ આપણે હું કામ પારકી પલોજન લેવી જોઈએ કે પારકી પંચાયત કરવી જોઈએ? બુદ્ધિ વગરની 101 નંબરની. અરે પટારામાં કાંઈ ખાસ હશે તો? હું ખાસ પણ ઘરેણા, ચાંદી, હોનું, હીરા, જવાહરાત. હા હોઈ શકે હો. એનું તો ધ્યાન રાખવું જોઈએ. બા એકદમ સાચું કરે છે. કેવી માણસ છે તું તો. હું તને એમ કહેવા માંગુ છું કે આ બા જીવે છે ને ત્યાં પૂછીને જાણીને જે વસ્તુ હોય ને એ લઈ. હા પછી આપણે એમ ધ્યાન રાખશું. ચાલ જા તું બેન કામ કર. જા જા. હા બહુ ભાતો રહ્યો પણ હું કહેવા હું માંગો છો? કહેવા એ માંગુ છું કે એમાં જો ઘરેણા ને એવું ચાંદી ને હોનું ને એવું રાખ્યું હોય ને તો બા પાસેથી જાણી લેવી. પછી જેદી બા ટપકી જાય તેથી આપણે ભાગ પાડવામાં હેલું પડે. આપણને ખબર જ નહીં હોય તો ભાગ શેનો પાડશું? તંબુરાનો? હા નહીં એ વાત સાચી કે આ બા પાસે કેટલું સોનું હે કેટલું ચાંદી હે એ હંધોય જોવું પડશે ને. અને ક્યાં મૂક્યું છે કે આ તો આપણને એવું લાગે છે કે પટારામાં હશે. કદાચ જો પટારામાં ન હોય ને ક્યાંક હંતાડીને મૂક્યું હોય તો કાલે સવારે ટપકી ગયા તો આપણે ક્યાં ગોતવા જાવ? તો હું તને કહ્યું ને એ જ કહેવા માંગતી હતી. સમજી ગઈ હો? એટલી હોશિયાર છે તે સમજી જ જાવ. બસ બસ હવે બહુ થઈ ગયું હો. હોશિયાર 3.5 કલાકથી સમજાવું છું તો એ સમજી તું. અને હોશિયાર ખોટું બોલો મામા. હજુ 5 જ મિનિટ થઈ છે. હા હું તને શું કહું છું એ બીજું બધું ઠીક, પણ આ સવારમાં હું બાંધીને આવીશું એનું હું ત્યાં પાછી જાય તો બાને ખબર નહીં પડી જાય. તો કોણે કીધું તું તમને બાંધવાનું? મેં કીધું તું નો બધાય ને. પણ નહીં, તમારામાં તો બુદ્ધિ જ નથી. બુદ્ધિનો છાંટો જ નથી. બસ હવે તું ખીજાશ કે હું? તું એક કામ કર ને, તું મને વાતને વાળતા શીખવાડ. એટલે ત્યાં જઈને હું મારું સવારનું બાંધણું છે ને એ હંધું વાળી લઉં. વાતને વાળતા શીખવાડવાનું છે? એ તો મને કઈ આવડે. હા શીખવાડ. ઈ એમ ન હોય. ઈ તમે ત્યાં જઈને જોઈ લેજો કે હું બા પાસેથી છે ને કેમ વાત કઢાવું છું.
હા આમ નથી કઢાવવાની. તો હે ભગવાન, આ બાપ અહીંથી છે ને બોલીને વાત કઢાવવાની હોય. તે બોલીને કઢાવશું. આપણે તો વાત કઢાવવાથી મતલબ છે ને બા બોલીને કાઢે કે એમનેમ કાઢે વાત. એમાંય તે આ બા છે ને એ બહુ ભોળા છે. આપણે કેવું ને તો આપણી વાતોમાં તો આવી જાય. એવું આપણને લાગે છે નહીં કે ઈ ભોળા છે? જાય પછી ખબર પડે કેટલા ભોળા છે. હાલ મરતા. હું મોર થાવ હા તો તમે પાછળ ઢેલ થાજો હો ને હું મોર થાવ છું. હા. બા 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 હમણાં હું તમારી સામે બોલી હતી ને એનું મને થોડુંક દુઃખ થાય છે. બા હાવ ખોટું બોલે છો. એ હું કહેશ તું? કાંઈ નથી કહેતી. હું તો બાને પૂછતી હતી કે બા આ તમારી તબિયત તો સારી છે ને? કાલે તાવ આવતો તો. હારી છે બટા, પણ દવા પૂરી થવા આવી છે તો એ લાવવાની છે. હા, તો બા મને આપજો હું લાવીશ ને, હું લઈ આવીશ. મને દવા આપજો. હું છે ને ઓલું પતાકડું આદિને આપીને આદિ લેતા આવશે. મેં કીધું ને હું લેવા જઈશ એમ. પણ તમારે ને મારે ક્યાં ઘરની બહાર જવાનું હોય? હું આદિને કઈ નહીં લેતા આવશે. હું બા હાટું ગામના પાદરે હાલીને જવાય ત્યાર શું? મારા બા છે એના હાટું ન જાવ તો કોના હાટું જાવ? વાહ, હું જે વિચારતી હતી ને એવી બેમાંથી કે વહુ નથી. હે હે એટલે કે મારી બધા કરતાં વહુ મારી બે હારી છે. ભગવાનની દયા છે. પણ બટા તમે આમ મારી સેવા કરવા હાટું બાંધો છો? હા તો હા તો મને એમ હોય ને કે તમારી સૌથી વધારે સેવા હું કરું. આ તમારી હાટું નહીં, હું તમારા સ્વાર્થ માટે કરું છું. કાં એટલે આ કહેવાય છે ને કે મા બાપની સેવા કરીને તો આપણને સ્વર્ગમાં જગ્યા મળે. તો પછી મારા માટે તો સારું જ થયું ને. બસ હો ચાપલી બસ ઓછું બોલ થોડુંક હવે. બટા મીરા, હા આ તું પ્રેમ બતાવે છો ને એ મને ગમ્યું, પણ આ હવારે કાં તું જોર જોરમાંથી બોલતી? સ્વભાવ ભાભીનો સ્વભાવ છે ને એવો જ છે. નકરો કજ્યો જ કર્યા કરે. મારો સ્વભાવ નહીં આની ચડામણી. તમને ખબર છે બા, કાલ રાતે અમે બે પોપટા શેકવા બેઠ્યું ને તો મને કેટલી ચાવી ભરી. હું કહું કેટલી ચાવી ભરી. હા તમને ખબર છે પછી ભાભીએ શું કર્યું? અમે પપૈયું ખાવા બેઠા ને તો તમારી વગોણા ચાલુ કરી કે બા તો આવા છે ને બા તો આવું કરે ને બા તો બહુ ગોબરા છે ને અરર કેટલું કીધું. બટા મીરા, કાં દામિની આવું કહે છે? ખોટાડી છે ખોટાડી. તમને ખબર નથી છઠ્ઠીમાં હાચું રોય નથી. એને બા એક દિન નહોતા કહેતા કે મારી દામિની તો છઠ્ઠીમાં હાચું નહોતી રોય. ઈ આ દામિનીની વાત કરતા હતા. એ છઠ્ઠીમાં ભલે આચું ન રોયું હોય હો, બાકી મારા વિશે આવું બધું બોલવાનું નહીં. કેવું કહે છે મને બા આખા ઘરમાં છે ને તમે એક જ મને સમજો છો, બાકી તો કોઈ મને સમજતું જ નથી. એમાં આ ભાભી તો આવે મને નો સમજે. બસ હવે ઓ ખિસકોલીની જેમ અવાજ કરવાનું બંધ કર દે. કાં ઉડા નો આવે રોતી હોય તો રો લે બતા હેલ. અરે આ બે જણી બંધ કરો ને, કાં આમ વરસડ કરો છો એક બીજું? બા આ બેને હારે રહેવું, એક સતના નીચે રહેવું, તોય તો માથાકૂટ કરો છો. આ જે હોય પણ મને ઈ કયો ને કે તમે બે દેરાણી જેઠાણી હમ કરીને કાં અહીંયા આવ્યું છો? એ કહીએ ને તમને. અમે સમજી ગયા. સમજી ગયા. જેમ અમને એમ ખબર પડી ગઈ કે અમારે અમારા બાની સેવા કરવાની હોય એમ અમને ઈ સમજાઈ ગયું કે અમે દેરાણી જેઠાણી છે ને તો અમારે આખી જિંદગી હારે જ રહેવાનું છે. એટલે અમે સમજી ગયા. બસ આવી રીતના હંપીને રહેજો બટા, અને હંપ હોય ને જ્યાં જંપ હોય. હા સાચી વાત છે. કારણ કે આ તમે તો કહેવાય તો નહીં એવું, ભગવાન માફ કરે, પણ તમારું કઈ નક્કી ખરી? આ તમે 1 વરસ 2 વરસ 5 વરસમાં ભગવાનના ધામે જતા રહો, પછી આખું ઘર આ ઘરનો વહીવટ ઈ હંધુય તો અમારે સંભાળવાનું છે ને. હા તો બા હું તમને શું કહું છું, આ બોલ ને. તમારી પાસે જૂના ગૌડિયાના દીધેલા ઘરેણા તો હશે ને, હોનું ચાંદી છે કે નથી કાંઈ? છે ને બટા, મેં બધું હાસવીને ના હાસવીને મેં ક્યાંક મૂક્યું છે. ક્યાંક બા વિચાર કરો ક્યાં મૂક્યું છે યાદ કરો. નહીં તો તમને ખબર છે આજકાલ ચોરી કેટલી થવા મળી છે. આ બાજુમાં ઓલો પોપટભાઈ નથી રહેતા, એમના ઘરે કેટલી ચોરી થઈ ગઈ. રોજ જે છે ને ચોરી થયા કરતી હતી. કાં તો ખોટું જોખમ લઈને થોડું ફરાય ભેગું. તમે અમને કહી દો, અમે હાંચવીને મૂકી દેવું. આ ખોટું કાંઈ થાય ને કાલ સવારે તો તમારે ઉપાધિ નહીં. એટલે અમને આંખો નહીં તો કઈ વાંધો નહીં, પણ ખાલી અમે તો પૂછવી છે કે છે અને હોય તો ક્યાં મૂક્યું છે. આ તો હું છે કે અમારથી ભૂલમાં આ પટારો કે કાંઈ ખુલ્લું રહી ગયું હોય તો ખબર પડે એમ, અમને ધ્યાન રાખવાની ખબર પડે. આ બાવણું ખુલ્લું રહી ગયું હોય તો. પણ બટા મેં એવી જગ્યાએ મૂક્યું છે ને
કે ત્યાં કોઈ સોર ન આવે, કોઈ ધાર પાડવા આવે ને એને ન મળે એ વસ્તુ. એવું તો કેવું હંતાડ્યું છે આ કે પાતાળમાં નથી હંતાડ્યું ને કે કોઈ આવે તો નાગ ફેણ ચડાવે ઓલી માયાની જેમ. ના ના બટા, એવું કાંઈ નથી. પણ જે દી હું મરું ને એ દી તમને ખબર પડી જાય કે મેં ક્યાં મૂક્યું છે. બા તમે કઈ અંતર્યામી છો કે તમને પહેલા જ ખબર પડી જાય કે કાલ સવારે હું મરી જવાની છું, કે આજે હંધાઈને કેતી જાઓ કે આ ઘરેણાની બધું મેં અહીંયા મૂક્યું છે. આ મોતનું કઈ નક્કી ન હોય ક્યારે આવે. કહી દ્યો ને એના કરતા. બટા કહી દો. અને મરી જાવ પછી શું કહેવાના? બટા કહું છું ને, હાસી વાત છે. મરી ગયા પછી તો કોણ કોને કાંઈ કહેતું જ નથી. કહું ને તો તમે કોઈને કહેતા નહીં. ના રે ન કહું. અમે કોને કહી? એ પેલો સામે પટારો છે ને એમાં મેં લાલ પોટલામાં બાંધીને બધા ઘરેણા મૂક્યા છે. પણ બટા એ ઘરેણા બે ભાઈઓના અને તારી નાની નણંદ છે ને એના હોત અંદર ભાગ છે. એને હોત થોડુંક આપજો. હા દઈ દેવું ને. હોય ને. અત્યારે ભલે ને વ્યવસ્થિત પડ્યા પછીનું પછી વિચારશું કા ભાભી? તઈ હાલ બેન આમ મોડું થાય છે, અબ્બાની દવા લેવા જવાની છે. હા તમે દવા લઈ આવશો હું બીજું કામ કરું. તે તું નથી જવાની? ના એ બે જણી બાગતી નહીં બટા. બે ભાઈઓ શું થાય રહી છે? મારે કીધું કે ન્યા જઈને તું બે ભાભી રાહ જોવે છે. મને કીધું કે ત્યાં જઈને બે અમે આવીશ. હું કામ હતું પણ મને ખબર તો હું કઈ ન દઉં. પૂછા પૂછ થઈશો તે મને નથી ખબર. હવે આવે તો ખબર પડે. તો હું હા શું કરો છો તમે? આ કલાકારી બતાવવા હારું અમને ભેગા કર્યા છે તો જોઈ લીધી હો. સરીથી હા જોઈ લીધી. કાંઈક તો કરવું જોઈએ ને. તમારું 35 વર્ષ જૂનું ગમછું અમે દેખું. આગળ વાત કરો, શું કારણ હતું? તમારે તો ક્યાં કરવાની રહે, હું તમારી પાસે વખાણ કરી તો 70-80 વર્ષ જૂનું નીકળશે. રહેવા દો ને. બરાબર ને ભાઈ? બરોબર. બેન તમે મારી કોલ બોલો ને. લે હું કામ? ભાઈ હા અત્યારે કારણ કે વાત જ એવી છે એટલે હા. બધાયને. તો જુઓ વાત જાણે એમ છે કે આ સભાનું આયોજન કરવામાં એટલા માટે આવ્યું છે કે હવે આપણને હંધાઈને ખબર પડી ગઈ છે કે ઘરના પટારામાં કાંઈક છે. નવું બોલો ને ઈ તો ખબર જ છે. હા તો નવું એ છે કે તે હું કરી લીધું, ખબર પડી તને એ પટારામાં શું છે? ના રે ના. હા પટારાની આજુબાજુ તો છે ને બા ફરક કોઈ નથી દેતા તો મય તો ક્યાંથી જોઉં? લો તમે કર્યું કઈ? ના મારથી કાઈ નથી થયું. સ્ટાર્ટથી આમાંય તે હું થયું છે અત્યાર સુધી. માખીને તે ઉડાડી. તમે શું કરી લીધું ઈ કયો ને. તમે જોઈ લીધું કે પટારામાં શું છે? નથી જોયું. તો હું બીજાને બોલો છો. ટોટા થાય છે પણ હવે તમને ખાલી એટલું કહેવાનું છે કે કંઈક આપણે આ સભાનું આયોજન એટલા માટે થયું છે કે આપણે લોકોએ નક્કી કરવાનું છે કે હવે આપણે કરવાનું શું છે. સમજ્યા તમે? કરવાનું શું હોય? આ બપોરનું ટાણું થઈ ગયું છે, રસોઈ બનાવવાની હોય, બીજું શું હોય? થાને હું એમ કહું છું કે આ જટ મોટા ભાઈ આપણે કંઈક કરવું જોઈએ. આ બાપુ ને બા આ બેયને ખબર ન પડે ને ઈ પેલા પટારાની અંદર શું છે આપણે જોઈ લે. હા વાતું સાંભળો વાતું. તમારથી કાઈ ન થાય. પટાડાનું તાળું જ ન ખુલે તમારથી પહેલા તો. અમારથી ન થાય તો તમારથી જ થાય ને. તમને કામ હોપવા આવ્યો છું. તો તમે શું કરશો? બસ હું તમને ઈ જ તો કહેવા આવ્યો છું કે હું જેમ કહું ને એમ તમે હંધાઈ કરજો. એટલે ઝટ આપણે છે ને એમાંથી ભાગ પાડી લેવું જે નીકળે એમાંથી. હા જે નીકળે ઈ એમાંથી. આ તો કે ખારી વસ્તુ નીકળે તો ઠીક છે, નકામ કોલસા નીકળે તો શું કરશો? હરખા ભાગ પડશે ચાર. હા ભગવાન જે કહેવાનું છે ઈ કયો ને કેવી રીતે કરવાનું છે સમજાવો. જો આ બાપુ એ છે ને મને લાગે છે કે કંઈક બહુ મોંઘી અને કિંમતી વસ્તુ હંતાડી છે, એટલા માટે આપણે એટલા હેરાન કરીએ છીએ તોય હુંકારો કરે છે. ઈ બારે છે ને મેં વાત કરી લીધી હતી. બા અમને એવું કહેતા હતા કે એમને ઓલું પટારામાં લાલ કલરનું પોટલું છે ને એમાં ઘરેણા મૂક્યા છે. ખાલી ઘરેણા નહીં હોય, ઈ તો ખાલી આપણને કહેવા માટે ઘરેણા છે. એની અંદર છે ને હાસા મોતીડા છે, હાસા મોતીડા. હા હાસા હા દેવોના ના હોય. લે અરે એ મોતીડાની હા, કોઈ કાઢો. કિંમત જ ન હોય. આને કઈ અક્કલ જેવું છે? ક્યાંથી લઈને આવ્યા તમે? તે તું જ વખાણ કરતો તો બરોબર, પણ આમ છે એને કઈ નહીં કે મેં ખાલી રૂપના વખાણ કર્યા હતા, ઉપરનું હંધુય ખાલી છે. તો તમારે ભરેલું છે ને તો લાવો અડધું હાલો. હા, મારા જેવો મગજ તો આ ઘરમાં કોઈનો નથી. માસ્ટર માઇન્ડ. હા જોયું ભાઈ હવે તમારું મગજ
એ હંધુ એ મૂકો ને હવે સીધી રીતે કયો કે કરવાનું છે આ એની અંદર મોતા છે, એની અંદર મોતી છે અને આ છે ને તે છે ને એ હંધુ મૂકો. એટલે તમે છે ને મહેરબાની કરીને બાપુ અને બાને બહુ હેરાન ન કરતા ને આ ઘરની બહાર નથી કાઢવાના. જો ભૂલે શું કહે તે તમે કઈ ભૂલ કરી અને બાન બાપુ રિહાઈના ઘરની બહાર વહી ગયા ને તો મોતીડા ને હંધુ જે લાલ પોટલામાં છે ને એ બધું બેનને દઈ દે. અરે પણ હું એમ કહું છું એમ ક્યાંથી બેનને દઈ દે. આપણે એક કામ કરી તો બા અને બાબુજીને છે ને ધક્કો મારીને બહાર કાઢી એ પોટલું આરે નહીં લઈ જવા દેવાનું, પછી વયા જાય એટલે પોટલું આપણે ખોલીને જોઈ લેવું. કેવી વાત કરો છો હે, કેવી વાત કરો છો? બા બાપુને આપણે ધક્કા મારીને બહાર કઢાતા છે, આ આપણને કાઢી મૂકશે મોજ. એના કરતા છે ને આ આપણા બધાએ તે જેટલું દુઃખ આપીએ સહન કરે છે સારું કહેવાય. એ સહન કરવાનું બંધ કરશે ને તેની તકલીફ આપણને પડશે. મને તો એવું લાગે છે ને કે આ છે ને આપણને હંધાઈને રમાડે છે. અને પેલા મને એમ જ કહેતા હતા બા બાપુ છે ને ઘરની બહાર નથી કાઢવાના. હું કામ તો કે એમના મા બાપ છે ને એટલે આ આપણને બધાને રમાડી એમનું ધ્યાન રાખવાનું કરાવે છે. અરે પણ આ રમાડવાની વાત નથી, આ સને હાસી હકીકત છે. હા અને જુઓ આ છે ને છેલ્લી વાર કહું છું, તમે શારમાંથી ગમે એને મોકો મળે, મને મળે તો મને, તને મળે તો તને, તમને મળે તમને, તમને મળે તમને, આપણે એકવાર પટારાની અંદર છે ને નજર કરીને જોઈ લેવાનું છે કે એમાં મોતીડા છે કે નહીં. ઘરેણા હોય તો એ વાંધો નહીં, જે હોય પણ મોતીડા હોય તો આપણું કામ થઈ ગયું સમજી લેજો. અને સમજો લઈને ભાગી જવાનું છે. ચોરીના ધંધા શીખ્યા નકરા ચોર પટ્ટા છે હાવ. તે તમે એ જ શીખવાડો છો. હું ચોરી કરવા નથી કહેતો, ખાલી હું છે તો ખબર પડે આ બા બાપુની સેવા કરવી કે પછી એને આપણે કઈ રીતના કઈ લાઈન લેવી, રસ્તો શું કરવો એ ખબર પડે. લાલ ચડાવશો. બસ કર્યા છે હવે હું આવું બધું મગજ હોત તો ક્યારનું ન જોઈ લીધું હોત પટારામાં. આ બા બાપુજી દિવસમાં 10 વાર ઘરની બહાર જાય છે, કાં ન જોયું? અરે એક ભાઈ બહાર લઈ જાય ને બીજો ભાઈ વાંહે જોઈ ન લે. કરવું કાંઈ નથી, વાતો કરતા નકરી. હા તમે જોઈ આવજો, અમે બે છે ને આ બાપુને આંટો મારીને આવીને તમે બે જોઈ લેજો, અમને ખબર પડે શું હવે કરશું. જોઈ લેવું. મેં હું કામ જોવી? અમારું કામ થોડી છે આ તો. તમે જોઈ લેજો ને પછી અમને કહી દેજો કે એની અંદર શું છે. આ હેરાન કરવાનું કામ હોય ને તો એમને કહી દેજો, એમ અરે કરશું. આ કામ તમારે જ કરવાનું, તમે આખો દી ઘરે હોવ એટલે બધું અમે જ કરશું તો તમે શું કરશો? હા ભાઈ હવે જોઈ લેવું, હંધાય છે ને હવની રીતે મહેનત કરજો, આ પરિણામ મળે તો બધાને મળવાનું છે ને. હે ફળ ખાવા આવી જજો હો. અરે પણ પછી છે ને અત્યારથી નક્કી કરીને રાખજો કે એમાંથી જેટલું નીકળે ને હંધુય અડધું અડધું વેચાય. પછી કોઈ એમ નહીં કહે કે હું મોટો છું તો મને વધારે ને હું નાનો છું એટલે મને અરે. વધારે. 4 ભાગ પડશે, 4 ચાર 1 2 3 અને તારો હાલ ને 4. હા એ નહીં, એનો અડધો ન હોય 3.5. હું કામ ભાઈ આ 4 ભાગ આખા પડશે, બાકી જો 4 ભાગ હરખા ન પડે ને એટલે બા બાપુજીને જઈને કહી દઈ. હા ના ના ખેતી નહીં કઈ હાલ તારે પટારામાં જોઈએ. પેલા હવે તપાસ ચાલુ કરો. તપાસ બરોબર. હા હોશિયાર બનીને તો આવ્યો લાગે છે કાંઈ ઉખાડશે. રેવા દે બેન, ભૂલી જા. હા ભગવાન થાકી ગયા હાલીને આવી તે. ઓહો હાલીને આવી ગઈ. મારા જીજાજીને ન કહેવાય સાયકલ લઈને આવે. હા એની સાયકલ ઠકક ઠકક કરતી 3 દિયે પુગાડે, એની કરતા હાલતા હારા આવી. લે એ સાયકલમાં વાર લાગે કે હાલીને આવું વાર લાગે કઈ ખબર પડે કે નહીં તને? સાયકલમાં વાર લાગે, હાલતા પંચર પડી જાય ને હવા ઓછી થઈ જાય ને ચેન ઉતરી જાય ને એના કરતા હાલતું આવું સારું. હા એ વાત સાચી હો. તો બોલો હા. બોલો કેમ અત્યારે હું જરૂર પડી તમારી? હા આટલી બધી ગરમી કેમ છે? આ ઘર તો તને એવું સારું લાગતું છે ને કે આમાં એસી છે એમ હે? એસી ન હોય તો કાંઈ નહીં, પંખો તો હારો રખાય ને. પંખો હોય તો લાઇટ બિલ આવે છે. તે તો એમને રહેશો. એટલે હું તો મારે રોજ ફળિયામ હુઈ જવાનું હોય. અહીંયા તો શું છે ઘડીક સાબરી કોક આવે તો બેહું સાંય. બાકી હાંજે ફળિયામ પંખાની જરૂર ક્યારે પડે? હાંજે ફળિયામ હુવું હોય ને ત્યારે. બાકી જમવાનું મારે વાડીએ હોય બપોરે એટલે એમાં કઈ જરૂર ન પડે. અરે રે ભગવાન, તું ચિંતા કરમાં. હું રૂપિયાવાળી થઈ જાઉં ને એટલે તારા હાટો એક હારોથી પંખો તો લાવવો જ છે. ઈ તો ઓલો ટેબલ પંખો નો કે ઈ આપણે જ્યાં જાય ને આપણા ભેગો ભેગો ફરે. લે તું રૂપિયાવાળી થઈ જાય એવું તને કોઈ ભગવાને કીધું સપનામાં? મીરા તું રૂપિયાવાળી થવાની છો. ભગવાન હું કે મને ખબર જ છે કે હું રૂપિયાવાળી થવાની જ છું અને રૂપિયા પાછા કઈ આગાય નથી, હામાં ટરવરે છે. લે આમાં ટરવરે છે હમણાં થઈ જાય એટલે તું કે ઘરકી વાત કરી તો મને ખબર પડે. જો હું તને વાત કરું, અમારી હાહુ છે ને એના પટારામાં કેટલા બધા ઘરેણા પડ્યા છે, રૂપિયા પડ્યા છે, હાચા મોતી પડ્યા છે. હવે મારી હાહુ એક દી આડાવડી થાય ને એટલે હંધા રૂપિયા ઘરેણા ને આ મોતીડા એ બધું આપણે લઈ લેવાનું છે. એટલે તને આપી દેવાના છે ઈ? તો હારા આપવાના નથી, લઈ લેવાનું છે. ચોરી કરવાની છે, ચોરી. કેવી છો તું? હવે ચોરી કરાય ઘરના ઘરમાં પાછી ચોરી?
અરે તારા દેરાણીને ને કોકને ખબર પડી જાય ને તારા ઘરવાળાને તો મારી મારીને પીછડા પાડી દે. મને કોઈ કાંઈ ન કે પૂછ શું કામ? લે હું કામ વળી? એ મારી દેરાણી, ઈ મારો દેર, મારો ઘરવાળો ને હું અમે હંધાય મળેલા સેવી. અરે બધાય થઈને ચોરી કરવાના ઘરમાં ને ઘરમાં? બધાય થઈને ઘરમાં ને ઘરમાં. આ બધા ગાંડા થઈ ગયા લાગે. મારા જીજાજીએ આ પાડી દીધી ચોરી કરવાની. એણે તો યુક્તિ આપી હતી કે આપણે હંધાય ભેગા મળીને ચોરી કરવાની છે અને અડધો અડધો ભાગ પાડી અને પછી બા અને બાપુજીને ધક્કા મારવાના છે. એને બુદ્ધિ વહી ગઈ લાગે. આમ તો હતી જ નહીં બુદ્ધિ, તો લગ્ન કરે ને મારી બેન. હે હું કેસ? હે ના ના, એને મગજ કામ કરતું બંધ થઈ ગયું લાગે છે. હા, ચોરી ઘરના ઘરમાં ચોરી કરવાનું નક્કી કર્યું. તો કાંઈ નહીં, હું તારી સાસુને કહી દેવાનો છું કે મારી બેન નહીં કઈ ચોરી કઈ કરવાના. હવે તો હા હું ને કહેવાની વાત કર તો પછી હું તને થોડી કહું કે અમે 2-3 દિવસ પ્લાન કર્યો છે એમ. 2-3 દિવસ ચોરી કરવાના છે એમ ને? એવી બધી હું તમારે પૈસાની જરૂર પડી ગઈ છે. તો તારે પૈસાની જરૂર ન હોય તો લાઈમ ને તારી જમીન મારા નામે કરી દે. લે હાલ. તો મારે જમીન છે 3 વીઘા, એ તને કરી દે તો હું ખાય? એ તારો પ્રશ્ન છે. હું તને ઈ જ કહું છું, અમારે જમીનનો કટકો નાનો અમથો છે. અમે ખાવું હું અને હાવ હાર આવે ગૌડા થઈ ગયા. કાલ અમારે બિચારા મરી જાય પછી વાહે ત્યાં વસ્તુ કોક બીજું વાપરે એના કરતા સારું ને કે ઘરના છોકરા વાપરે. એટલે એ બીજા કોઈ નો વાપરે. આ મરી જાય ને પછી હંધી સંપત્તિ છોકરાઓની જ હોય અને તમે ચારેય સોરવાના. આગળ તું એકલી સોરવાની હોય બરોબર છે, સોરીને ચારેયનો ભાગ જ પડશે ને તો પછી સાના મુના 2-5-10 વર્ષ વાટ જોવો ને મરે એની. નાનાથી રાહ ન જોવાય એમ. આ 2-5-10 વર્ષ રાહ જોઈ ને તો અમે ગૌડા થઈ જાય પણ એને કાંઈ ન થયું હોય તો એટલે ઈ ગૌઢા છે ને એની પહેલા તમે ગૌઢા થઈ જાઓ. તો રૂપિયા હાથમાં આવે ને તો કાંઈક કરીએ, કાંઈક ઘરેણા કરાવવું, હારા લુગડા લઉં, મકાનમાં કાંઈક ફેરફાર કરાવવો છે. તું જો ને આમ તારે જમાવટ પાડી દેવાની છે. અરે તારું મકાન આ મારા મકાન કરતા તો સારું છે ને, તો પછી સાના મુના રહ્યો ને ભાઈ. ઈ મકાનમાં શું ખામી છે? હું ખામી છે? હું આખા ગામમાં મકાન જો બધાએ નવા ખવડા કરી લીધા. એને ગામડામાં રહેશે ને તો બધા કેવા મકાન કર્યા, એસી ફિટ કરાવ્યા, ફ્રીજ લીધા. અમારા ઘરમાં કાંઈ નથી. આ 2 ઠોબાડા ને 3 નરિયા. ઓહો, પટારો તો છે ને મેં આપ્યો તો. ઈ પટારો છે, કબાટ છે, પછી મેં બીજું શું આપ્યું જરા પલંગ આપ્યો તો, 2 ખાટલા આપ્યા હતા, 2 ખુરશી હોતી આપી હતી. બસ હવે બસ કર. એ આપ્યું ને એને 7 વર્ષ વયા ગયા. 7 વર્ષમાં બધું જૂનું થઈ ગયું, અડધું તો તૂટી ફૂટી ગયું છે. એટલે જૂનું થઈ ગયું એટલે નહીં વાપરવાનું હે? એટલે જૂનું મકાન જૂનું થઈ જાય 7-8 વર્ષ એટલે હું મકાન પાડી નવું જ બનાવી નાખવાનું. હા તે નવું જ બનાવવાનું હોય ને, જૂનામાં થોડું રહેવાનું હોય. હા તો બહુ હવે કરોડપતિની દીકરી હોય એવી વાતો કરે છે. જૂનામાં થોડું રહેવાનું હોય, નવું જ લેવાનું હોય. સાના મુની બે છે અને જો સોરી બોરીનું મને ખબર પડી કે તમે સોરી કરી છે તો વારો પડી જાય પછી કહેતી નહીં મને તું. હા એ જીજાજી ભલે કે બાકી તારું નામ ઈ કે આવું ન જોઈએ એમાં. હા તમારી ભૂલ થઈ ગઈ ને કે મેં તને બધી વાત કરી પેટ છૂટી, તને કઈ વાત કરાય જ નહીં. હા તો સોરી થાય એટલી વાર છે. જો સોરી થાય ને એટલે મારા ઘરે તું નહીં આવતી, હું ઉયો જાય અહીંથી બહાર બીજે આ ગામ મૂકીને ઉયો જાય. હા બહુ સારું, નહીં કરું ચોરી. પણ તું ઈ મને યુક્તિ ઉતાડ કે અમારે હાવું પાસે લેવું કેમ તો બધું. હા એ હાહુ પાસેથી ગઈ હું તને કહું છું ને એમ જ લેવાનું હોય. હાહુ છે તો આપી દે. આપણે તો શું છે કે ભાઈ અત્યારે તને પૈસા આપશે તમે શું કરશો? મકાન સારું કહેશો તો એને ખબર પડી જાય કે આ પૈસા ક્યાંથી આવ્યા. એટલે ચોરીનો આરોપ છે ને તમારી ઉપર જ આવે છે. અને તારો દેરની છે ને હોશિયારના દીકરા છે, આ બધું નાખી દે તમારી ઉપર કારણ વગરનો વાઘ. એટલે તમે છે ને એને ચોરી કરવા દે ને, તમારે માથે રહી જવાનું. નકર નકામી જો તું ચોરી કરીને ભાગ પડે છે પૂરેપૂરો ને નામ આવી છે તારી એકલીનું. એ વાત તારી સાચી છે હો ભાઈ. હા હા વાત તારી 100% સાચી. ચોરી મેં કરી હોય મારું નામ આવ્યું હોય તો? હા અને તાર દેરાણી તો છે ને ભૂંડી છે, મને ખબર છે. એક વખત હું ઘરે આવ્યો તું હતી ને સાઈ નો બનાવી. બહુ ભૂંડી છે, તને શું ખબર હોય? માંડ એને યાર રહું છું હું તો. હા સાઈ નથી પાતી મને. તો હવે હું કહું તું મને સા પાય કે નહીં? અહીંયા મોડું થાય છે મારે, ઘરે જાવું છે. કેટલા કામ પડ્યા, ચા પીવી છે. હાલ હું જાઉં છું. એ તો દૂધ તો દેજે જાય લઈને. મીરા, હાબા હા અસરના કામ પટારા પાસે કા અને આ રૂમમાં તારે શું કામ હોય? કાંઈ કામ મારે હા કામ હતું. જો ને કીધું નો મારો નવો ગાલીચો મળતો નથી. હું વિચાર કરું કે મેં ક્યાં મૂક્યો તે મને આજ તમારો પટારો યાદ આવ્યો. મેં કીધું આને અંદર પડ્યો હોય ને તો લઈ લઉં એમ. પણ આ મારા પટારામાં તારો ગાલીસો શું કરે છે? હા તને ભૂલ થઈ ગઈ હશે. અને આ પટારો તો મારો છે
તો મારી વસ્તુ પડી હોય ને. અરે બા કઈક પ્રસંગ હોય ને આપણે હંધું કાઢ્યું હોય તો આડાવડું ક્યાંક મુકાઈ ગયું હોય કે નહીં. આ આપણે રાંદલ કથા કર્યા ને ગયા વરે તેતુનો ગાલીચો ગાયબ છે તે પછી મેં કોઈ દી જોયો જ નથી. પણ ઈ ગાલીસો તો નાની વહુનો હતો, એમાં તમારા ગાલીસો ને શું લેવા દેવા? નાની હવે મને આપ્યો તો હા પણ ઈ આમાં થોડો મૂક્યો હોય. તમને વેમ ઘરી ગયો હશે, પણ મને એવું લાગે છે કે તમે મને આ પોળવીને બધું સાણી નથી લીધું ને, અને કદાચ એટલે તો તમે અહીંયા નહીં આવ્યા હોય ને. રામ 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 કેવું બોલો છો બા તમે તો. અરે તમારી વસ્તુને મારે શું કરવી છે? અને આમે આ તમારું છે એ અમારું જ છે ને, તો પછી આવું કરવાની ક્યાં જરૂર છે? મારી ભૂલ થઈ ગઈ હશે, પણ આમ સોરી સુપે હે તમે રૂમમાં આવ્યા. ખોટી વાત બા ખોટી વાત. હું ચોરી સુપે આવી હોય તો આમ થોડી ઊભી હોય. હું જોવો કેમ ઊભી છું તણાઈને તમારી સામે. ચોરી સુપે આવી હોય ને તો આમ ઊભી હોય. બટા મારી ભૂલ થઈ ગઈ હશે, પણ તમારો ગાલીસો આમાં તો નથી જ. આમાં મારી જ વસ્તુ ભરી પણ હું છે. તમને શું કહું છું, ચાવી આપો ને એકવાર ખોલીને જોઈ લઉં, જો નહીં હોય તો હું વહી જાય. પણ સાવી મેં હંતાડીને મૂકી છે, હવે એ સાવી ક્યાં છે ને એ નહીં કહું. લ્યો એમાં હંતાડીને હું મૂકવાનું હોય બા? એક જ ઘરમાં એની વહુથી હાહુ ચાવી હંતાડે પછી કહે કે હાહુ વહુના બાંધણા થાય છે, પછી એમાં બાંધણા જ થાય ને બા. પણ બટા કેવત છે ગામડાની, આ છે ને દિવાલને કાન હોય છે. આપણે ધીમે ધીમે બોલીને તો આખા ગામને ખબર પડી જાય કે આપણે સાવી ક્યાં મૂકી છે. દિવાલને કાન હોય છે, મોઢું ક્યાં હોય છે, સાંભળી લે કેવા થોડી જાય. પણ દિવાલની બહાર કોઈ સાંભળતું હોય તો સંભળાઈ જાય ને. તો પછી દિવાલને હું કામ બદનામ કરવાની કે દિવાલને કાન હોય છે? ઈ સાંભળે બધું માણા ને નામ દિવાલના દે. જે હોય ઈ. પણ આમ વહુ થઈને આવી રીતના હાઉના રૂમમાં ન હોય પટારા પાસે. આ કોક કેવી વાતું કરશે બટા? કોઈ કેવી વાતું કરશે? કોઈને ખબર પડશે તો વાતું કરશે ને. પણ કદાચ આ ઘરમાંથી બહાર કેવા કોણ જાય? તમે કોઈને કહેવાના છો? કદાચ મંદિરે બેઠા હોય ને વાતમાંથી વાત થઈ જાય તો મારથી બોલાઈ જાય, અને ભૂંડા તો તારા જ લાગે ને. તો અહીંયા હું વિચાર કરતી હોય ઘણીવાર બેઠી બેઠી કે આ ઘરની વાતું હંધી મંદિરે કેમ પૂગી જાય છે. હવે ખબર પડી આ તમારા પેટમાં કાંઈ વાત રહેતી નથી. આટલી વાત જઈને તમે ગામમાં કયા હશો બા? શરમ આવી જોઈએ, શરમ તમને. તમારી વહુની વાત તમે જ નબળી કરો. ના ના બટા, એવી નબળી કોઈ દી વાત નથી કરી, પણ આ તો પટારાની વાત આવી ને તો ઘણાય ઘરમાં આવું થાય છે. એક તને ખબર છે એ બાજુમાં છે ને એ જૂના એક પાડોશી રહેતા હતા આપણા, એની વહુ હોતે ને આવી રીતના એને હાહુ પાસે ફોડવી અને પટારાની સાવી લઈ લીધી. તે લાવ્યા હશે ગોધરામાંથી ક્યાંકથી, એટલે આઈની હોય ને હારી બાઈ હોય ને આવું ન કરે. અરે અમે ખાનદાન દીકરીઓ છે, અમે થોડું કાંઈ અમારા ઘરમાં લૂંટફાટ કરી. અને હું તમને એમ કહું, કદાચ ભૂલે શું કે હાલો મેં સોરી કરી લીધી, ખાલી માની લ્યો તમે, તો હું જવાની છું ક્યાં? ક્યાંય ભાગવાની છું? ક્યાંય જયકવાની છું? ના ના તો પછી બા તમે મને ખાલી કહો કે ચાવી ક્યાં પડી છે. એકવાર હું આખો પટારો ખોલીને ચેક કરી લઉં, મારો ગાલીચો ન નીકળે એટલે આજ પછી પૂરું, તમારી ચાવી ન અડું બસ. એક કામ કર, હું આદ્યને ઓલાને ઉઠાડું છું અસ્કાને, અને એને કહું છું કે સાવી લઈ અને આપણે બધા હાજરમાં ખોલી પટારાનું લોક. લ્યો એટલો ભરોસો નથી તો હવે દીકરાઓને ઉઠાડવા જવા છે. એ બા હું એમ કહું છું કે અમે બધાય ભેગા થાવું ને તો બધાય નોખી નોખી વસ્તુ કાઢશે, કોક આમ દોડશે કોક આમ દોડશે. એના કરતાં સારું કે હું એકલી બધું ફટાફટ જોઈ લઉં ને તો વસ્તુ ન બગડે તમારી. ના ના બટા, એમ ન હાલે. હા હાહુ જીવતી હોય અને પટારા ખોલીને તમે વસ્તુ જોવો ને એ સારું ન લાગે. આ તમારી બાપાની આબરૂ જાય ને, મારે કાંઈ નથી એવું. હા હા શું કહેજો? એવું તો પટારામાં શું છે કે તમે આવી વાત કરો છો મારા મોઢે? હા તને કીધું તો છે કે હું છે, પછી ઘડી ઘડી એક ને એક વાત હું કેમ પૂછા કરશો? જાતો કંટાળી ગઈ છું બાપ. બા તો મારી કાંઈ વાત નથી માનતા. એક મારો ગાલીચો નથી મળતો કે આ ગાલીચા વાહે હું અડધી થઈ ગઈ છું. સાચું કહું ને તો આખા ગામમાં માંગે એવી, પણ બધાએ ના પાડી કે ગાલીચો અહીંયા નથી. પણ બટા આ ગાલીસો ગોતો હોય તો બીજા કબાટ છે ને આજુબાજુ, તો તમે આ ખાલી ગાલીસો ગોતો મારી રૂમમાં અને આવા ટાણે અને આ ફંફોડતા હતા. આ એ શું છે બધું? આ હારું બા મૂકો બીજું હું, તમે કાંઈ મને જોવા દેવાના છો નહીં. અને મારો ગાલીચો ગયો એ તો ગયો, જાઉં છું હવે હું. વો બટા હા તમે ભલે હાઉથી સુપાવો, પણ મને હંધી ખબર છે કે તમે જે પટારાની વાત કરી હતી ને ઓલાદી એ તમે ઘરે ના લેવા જ આવ્યા હતા. હું એમ માવતર છું તમારી, મને હંધી ખબર છે. મારે આ વાત આદિના બાપાને કરવી જ પડશે, પણ એ મારી વાત માનશે નહીં. પણ તોય કહું તો ખરા, એને ખબર પડે ને હંધી કે વહુ બટા ઘરમાં
ચોરીઓ કરવાના ઈરાદે પટારા ખોલતા હતા. આ લીંબુડી જરીક જલ્દી મોટી થાય તો સારું. કંઈક લીંબુ શરબત તો પીવી. એક આ લીમડો આવી ગયો, લીંબુડી આવી ગઈ. હવે એક મરચી અને લહણ ને કોથમીર વાવી દઉં ને એટલે મારું ભજીયાનું હાલ્યા કરે. આ વાવી દો થાય. તમે અહીંયા ખેતરમાં શું કરો છો અત્યારે? હું તો પ્લાન કરું છું, ભવિષ્યનો પ્લાન. અને જે માણસ ભવિષ્યનો પ્લાન કરે ને એ સુખી હોય. જો લીંબુડી આવી ગઈ, એમ લીમડો આવી ગયો. હવે એક કોથમીર અને એક મેથી વાવી દઉં ને એટલે મારે લહણ વગરના ભજીયાનું હાલ્યા કરે. આમ ડાક્ટરની દવા પીવો પણ આ લહણ ને કાંદા ખાવાને એવા જોર પડે ને કે વાત પૂછોમાં તે તમે દવા પર જ બરાબર છો. અરે પણ મારે ક્યાંય ખાવું છે? મારે તો ભજીયા આવી જાય ને આમ જો બત્રી ભાતના ભોજન પીડ્યા હોય એક બાજુ અને એક બાજુ ભજીયા હોય. આ ભાયડો છે ને ભજીયાને અડે. વાહ, ભાઈઓ ભજીયા ન અડે પણ આમ ઘરમાં છે ને પટારા ન અડે કા? કેમ પટારાની શું વાત છે? ઈસ તો વાત કરવા યા ખેતરે આવી છું. જો ઘરે વાત કરું ને તો વહુને ખબર પડી જાય કે મેં તમને વાત કરી બધી. એટલે હું વાત પટારાની વાત જે હોય મને કહે તું. પટારાની વાત નથી રહેવાતું મારથી. પણ મને લાગે છે ને કે હું તમને એ વાત કહીશ ને તો તમે મારી વાત હાસું નહીં માનો. હાસી માના જેવી હશે ને તો હું હાસી માની, અને હાસી નહીં માના જેવી હોય ને તો નહીં માનું. પણ તમને ઘરના માણસો પર વિશ્વાસ હોય ને એટલે કદાચ આ બાયડીની વાત ન માનવામાં આવે. અરે પણ તું ઘરની છો ને, તું ક્યાં પારકી છો? તારી ઉપર તો વિશ્વાસ હોય જ ને. તો એ વાત કહેતા મને જીભ નથી પડતી. જીભ નથી પડતી એટલે એવું હું આપણા ઘરમાં એવું બન્યું કે બોલાશાલી થઈ હોય હાહુ ની, એમાં હું એટલું બધું તું ઉપાધિ કરશો? એવું તો હાયલા જ કરતું હોય ઘરમાં. હાવું અમને બોલાશાલી થઈ હોય ને તોય તે બીજે દિવસ આવી ચિંતા ન થાય. હા તો મને આપણા ભવિષ્યની ચિંતા થવા માંડી છે. શું આપણે આટલું બધું ભેગું ન કર્યું હોત ને તો સારું થાત. એટલે એની પટારાની જે વાત છે એ ખબર પડી ગઈ છે. હા, હાજે મીરાઓ સાના સુપા પટારાવાળી રૂમમાં આવ્યા ને ચોરી કરવાના ઈરાદે આવ્યા હોય ને એવું લાગ્યું મને. પણ નક્કી એ ચોરી કરવા જ આવ્યા હતા. નકર આમ અંધારામાં હું કામ આવે? આ દિવસના ન કે બા મને પટારો ખોલીને તમારા ઘરેણા બતાવો. જો ચોરી કરવા આવ્યા હોય એવું લાગ્યું અને ચોરી કરી, એ બે વાતમાં છે ને જમીન આસમાનનો ફરક છે. તો પછી હાંજે મેં ને ગંગે હાથ પકડી હતી. મને ખબર હશે કે વો ઘરેણાનું કીધું અને ઘરેણા ચોરવા આવ્યા છે. અરે એને તો એ વાતની ખબર નહીં હોય, સમજા કે આમાં છે ને ઘરેણા છે. એની વાતની તો પછી ક્યાંથી ચોરી શું કામ કરે? લે તમે કાં નથી માનતા? મેં મારી હગી આંખે જોયું છે. નગર વો સાના સુપા આમ ન આવે અને મેં અચાનક વો બટા કીધું ને તે ઝપકી ગયા. તો ઝપકે થોડા માણા. અરે પણ એ કંઈક ગાડલા ગોદડા કાઢવા આવી હોય એટલે એ ત્યાં આવી હોય પટારા ભાઈ, પટારો ખોલ્યો હોય એમાં કંઈ એવું ન માની લેવાય કે એને ચોરી જ કરી છે. ને એ છે ને આપણા દીકરાની વહુ છે હો, એટલે જરીક તું બોલવામાં ધ્યાન રાખ. પટારામાં ગાટલા ને ગોદડા લેવા આવી હોય એ વાત હાસી. પણ તમને એ નથી ખબર કે જે પટારામાં ઘરેણા મૂક્યા છે એ પટારામાં આપણે ગોદડાને એવું નથી મૂકતા. એ વહુને ખબર છે. જો ખાલી આપણે એમાં ઘરેણા તો નથી મૂકતા, બીજી વસ્તુ મૂકવી સવીને જે ઘર વપરાશમાં આવે એ વસ્તુ મૂકવી સવીને તો એ કાંઈક લેવા આવી છે. એમાં તું હું કામ આવી બધી શંકા કુશંકા કરે છે? લેવા આવ્યા હોય પણ એ અડધી રાત્રે તો ન જ આવે ને. મારા દીના આવે અડધી રાત્રે. આ પટારાવાળી રૂમમાં શું કામ હોય એનું? તમે મને ખબર જ હતી કે તમે નહીં માનો પણ મારી વાતનો વિશ્વાસ કરો. અરે ક્યાંથી વિશ્વાસ કરે? તું વાત જ એવી કરશો. એ હા માની લીધું કે એ તારી યારે ક્યારેક બાજતી હોય, દેરાણી યારે બાજતી હોય, હાવ વારે બાજતી હોય, એવું હાવમાં એવું ઝઘડાનું તો હાલતું જ હોય. પણ એનો મતલબ એમ નથી કે આપણી વહુ ચોરી કરે. ના ના, મને પાકી ખબર હશે પણ હું એમ કહું છું કે આ બધી વાત આપણા દીકરાને કર દઈ. કાંઈ દીકરાને વાત નથી કરવી. આવું દીકરાને વાત કરીને એટલે એ મીરાને વાત કરશે. મીરાને મનમાં નહીં હોય ચોરી કરવાનું, અને એને એમ થાય કે જો મારી હાહુએ મારી ઉપર ખોટો આરોપ નાખ્યો
એટલે એ છે ને ઘરમાં તારી હારે બાદ છે. એક તો બાંધવાનું હાલતું જ હોય, એમાં આવવું પડે, અને એમાં વાંક છે ને તારો જ આવે, કારણ કે એણે ચોરી કરવાની કંઈ એનો ઈરાદો જ નથી, અને તું એની ઉપર ચોરીનો આરોપ નાખ, એટલે વાંક આમ ગણો તો તારો જ આવશે ને વધારે ઝઘડવાનું થાય એની કરતાં રહેવા દે. પણ આદિના બાપા, મારી વાતનો વિશ્વાસ કરીને કાંઈક વિચારશો, નકર આપણે દુઃખના દી આવશે અને આપણા બે છોકરા આમ રખડી જાય. જો આ બે વહુ આવી રીતના કરશે ને તો એ બહુ સારી છે. હવે બાંધવાનું થતું એનો મતલબ કાવો ખોટો આરોપ ન નાખી દેવાય. એકવાર કાન ખોલીને સાંભળી લે, આ છે ને મોઢામાં જીબડી રાખજે, કે કહેતી નહીં. સમય આવે ને તો જોયું જાય. શંકા કશંકા બાયરો ઘિરાજ કરે, પછી ઘરમાં ઝઘડા કરે. આ ડોબા જેવો હશે હસકોય છે. દવા હાવ ખૂટી ગઈ અને એ સાટવાઈ ગયો. હવે શું કરશે? કહેતો નથી પાછો કે દવા ખૂટી ગઈ છે, બાપુજી લેતા આવજો. એ તારા ડોહા દવા ખૂટી ગઈ તો તારે મને પહેલા કહેવાય તો ખરું ને. હું બજારે ગયો ને તો લેતો આવત. હાન વિඥાનો છે હાવ. હું રાયડું નાખતો છું. અરે તારા ડોહાને ખૂટી ગઈ તો તારે મને પહેલા કહેવાય ને, તો હું બજારે ગયો તો ન લેતો આવું. હું દ્યો દવા ખૂટી ગઈ છે, હું ભૂલી ગયો કહેતા. પહેલા કહેવું જોવે ને એમ. સાચી વાત તમારી. હા, મોટાને કાંઈ ભાન જ નથી પડતી. થઈ આ દવા આમને પાણી છાંટતા હતા હું. એમાં દવા નાખી હતી ખૂટી ગઈ, અડધામાં સાટીને અડધામાં બાકી રહી ગયું. બાપુ હવે હું કહું, આ ઘરમાં તમારી ઉપર ત્રાસ બહુ વધી ગયો છે, એ વાત સાચી? એ તો હરેક છોકરાના લગ્ન થાય ને એટલે બાપા ઉપર ત્રાસ વધી જ જાય છે. એ મારી ઉપર જ વધ્યો એવું કઈ નથી. તમે મૂંઝાતા નહીં હો તમ તારે. હું તમારી હારે છું. તો હું નથી હારે, હું હારે છું, હું વધારે હારે છું. જુઓ. હા હા, તું કેટલો હારે છે ને એ ખબર પડી ગઈ મને. કેમ? તારી બાયડીની હિસાબે. કેમ માર બાયડીની હિસાબે એટલે? વધારે બોલે, બાપુને જેમ ફાવે એમ લંદરાઈ નાખે. અરે વધારે બોલે ને એ તો કાંઈ વાંધો નહીં, કારણ કે એ તો છે ને આ દુનિયાનો રિવાજ છે કે છોકરાની વહુ ઘરમાં આવે ને ત્યારે હાહારો નડતો જ હોય, અને હાહારાને વધારે જ પડતું બોલવાનું હોય કે હું આયા તમે ટીંગાણા છો, ઘરમાં પીડ્યા છો, જાઓ ને બહાર શેરીઓમાં આટા મરો, મંદિરે બેહો, આયા હું તમારે દાટ્યું છે, બસ એવું સંભળાવતી હોય અત્યારની વહુ. એટલે એ તો મને ખબર જ છે સંભળાવે છે, અને તારી વહુ એવી જ છે ને. તારે તું કે બહુ વખાણ કરીમાં. બરોબર સમજી ગયો, તારી વહુ એ જ છે. પણ બાપુ હું કહું, હવે તમને નથી લાગતું કે તમે થાકી ગયા હોય, બા થાકી ગયા હોય? હા, થાકી ગયા છું. તમે બધા પગ દબાઈ દેવો, મારા ભાગનું કામ કરો છો, તમારા ભાગનું કામ હું કરું છું. તો પછી બધી આ મોહ માયા મેલી દ્યો. આ પટારામાં જે હંતાડ્યું છે એ આપી દો એકવાર, એટલે વાત પતે. હંતાડ્યું છે એટલે એની ઉપર તમારો ડોળો લાગે છે એમ ને? એમાં એવું છે કે હવે આ આપણા ખેતરમાં પાણી ખૂટવા મળ્યું છે ને, એટલે હવે કાક તો કરવું પડશે ને ભેગું. આજે કાંઈક કરવું પડે એટલે એ છે ને એ પોટલીમાં છે ને ઘરેણા છે, સમજા? અને તારી બાયડીને કહી દેજે કે એની પર નજર ન નાખે. અને એ છે ને સોરવા આવી તારી માએ છે ને હગી આંખે જોયું, પોટલી સોરવાની એની જરૂર કેમ પડે? અરે મારી ઘરવાળી, મારી ઘરવાળી એવી નથી હોય, એનું નામ નહીં લેતા. અરે છે દેવી, આ કાંઈ ભાયલું નથી ને, ભાળી ગયા છે આ ઘરમાં આવીને ને ચોરી કરે. ઘરમાં ચોરી? ના ના, એ તો આટા મારતા હોય એટલે તમને એવું લાગ્યું હોય છે આની ઘરવાળી એવી છે. એટલે એમ નહીં, આ તારી બાયડી હાસી અને તારી માં ખોટી એમ? અરે ઈ બધા ખોટા છે બાપુ, એટલે તો કહું છું. આ કાલ રાતે તમે હુતા હો અને કદાચ તમારું મોઢું કે ગળું દબી દીધું તો શું થાય? આ ઘરેના હાટું થઈને જીવ જાય એવું ન કરાય. ઈ કરતા મને આપી દો ને આપણે આમ છે ને હરકે હરકા ભાગ પાડશું. આ એક હર હશે ને તો એક હરના બે ભાગ કરશું. હરકે હરખા બંધ થા, બરોબર? ઈ તારા એકલાનું નથી, એમાં આમ જો 50% આયા શું. જો એ તારું નથી અને એ તારું નથી, બેમાંથી કોઈનું નથી. એ હું મારું છે, અને હું મરું ને પછી તમારે બેયનું છે. હવે કેટલું જીવવું છે તમારે? હે હા, તમને જરાય એમ નથી થતું કે તમારા દીકરાઓ તમારથી થાકી ગયા છે, તમારી વહુઓ તમારથી થાકી ગઈ છે, તોય તમે આમ હિંમત ન ધારતા? અરે જરાક તો ઢીલા પડો, પોસા પડો. આ પટારાની અંદર હાસુ બીજું કયો કઈ હંતાડ્યું લાગે છે તમે? તમારી પાસે મૂડી કઈક છે ખરા? એ જે છે ને એવું પોટલી, એમાં છે ને ઘરેણા પડ્યા છે, ઘરેણા. અને એમાં છે ને તો આખી જિંદગી ન કમાને તોય ખૂટે એમ નથી, એટલા ઘરેણા છે. પણ હા, ખબરદાર, જો એ ઘરેણા ઉપર તમે નજર નાખી છે તો. નજર નહીં નાખવી.
હા નજર તો કોઈ નહીં નાખે, પણ મેં કીધું એવું છે બાપુ. આમાં શું છે કે જુઓ, આ તો સમજણની વાત થઈ, આજ નહીં તો કાલ એ તો અમારું જ છે. તો તમે આ જીવો છો ત્યાં જ આપી દો ને, આ ખોટી અમારે વાટ જોવી. હું એ જ કહું છું કે આજ નહીં તો કાલ એ તમારું જ છે. તો પછી અત્યારથી હું કામ એ ચોરી ને એવું બધા ધંધા કરો છો? તમારા બાવડામાં જોર હોય તો પછી મહેનત કરીને ઉત્પન્ન કરો ને બધું, ઘરેણા વસાવો ને, જમીન વસાવો ને, ત્યાં હું જોર પડે છે. હા બાપુ જુઓ, મને તો કાંઈ જોર પડતું નથી, પણ આ ભાઈ અને ભાભી આ લોકો હંમેશા છે ને બેઠા માલ ઉપર ખાય છે. એ મારું નકરું એવું નહીં બોલતો. અરે બે હરખી રસ છો, એમાં કોઈ હારો નથી, બે હરખા છો. બાપુ મેં ક્યારેય તમારા વિરોધ વિચાર્યું નથી. આ હંધાઈ તો તમને ઘરની બહાર કાઢવાના હતા, એ તમને ખબર નહીં હોય. હા આ ભાભી, આ મારી ઘરવાળી અને ભાઈ, આ ત્રણેય તો પ્લાન બનાવ્યો તો કે બાન બાપુને બેયને છે ને આશ્રમ ભેગા કરી દેવા છે. તઈ તમારો આ નાનો દીકરો આડો પડ્યો અને ત્રણેયને સમજાવ્યા, કીધું કે એવું ન કરાય. આ મારા બાપાની હાલત જો, આ તમે લોહી પી પીને કાળા કરી દીધા છે, હરખું ખાવાય નથી દેતા ને ખાવા. હા એવું છે હતું. તો આ તો વાડીએ તમે અહીંયા હોવ તે સારું છે કે કઈક ને કઈક તમે આમ કટક બટક કર્યા કરો, બાકી તમે આમ જો ટળી જ ગયેલા છો. બાપુજી તમે એની વાતમાં નહીં આવતા. તમે બે દી પહેલાની વાત યાદ કરો, જ્યારે તમે આ દામીની વહુને ખીજાણા તો સાંજે તમારા શાકમાં વધારે મીઠું નાખી દીધું હતું. એ આની ઘરવાળી. હું ક્યાં એના વખાણ કરું છું? એ તો છે જ એવી. તમારો આ ઘરમાં કોઈ સારું ઈચ્છતો હોય ને, તમારો નાનો દીકરો. હું નથી ઈચ્છતો. હા એની વાત સાચી છે. આમે કહેવાય છે ને કે સૌથી વધારે વાલો છે ને માવતર ને એનો નાનો દીકરો જ હોય, અને નાના દીકરાને સૌથી વધારે વાલા માવતર હોય. આ પણ વાંધો નહીં, પણ એમાં ઓલો ભાગમાં પાછો મોટો દીકરો હોય એ તો ખબર છે ને. અને બાપુ આ તમારી પાસે જે કઈ પણ મૂડી છે ને એ તમતારે તમારી જ છે. મને ખબર છે કે તમે એક દિવસ અમને આપવાના જ છો, તો પછી હું કામ તમને હેરાન કરવા? આ મા બાપને કોઈ દુખી કરે એ સારું લાગે? જરાય સારું ન લાગે. હું તો ઈચ્છું છું કે તમારે કઈ પણ કાંઈ જરૂર હોય ને મને કહેજો, હું તમારું કામ કરીશ. હા જો આ મારો દીકરો ડાયો લ્યો. હું ડાયો લ્યો, અને આ વધારે ભણી ગયો છે ને એટલે આને બધું આવડે, સમજ્યા? વાતમાં કેમ લોકોને ફસાવવા, અને હગા બાપને ફસાવે છે એમ. અરે નાના હગા બાપને થોડો કોઈ દીકરો ફસાવે એવું ક્યાંય ન બને. આ છે ને ભલે કળયુગ ભલે હોય, પણ બાપ દીકરા વસાળે પ્રેમ તો હોય જ તે. સાચી વાત છે. મારી વાત સાંભળો. હવે પેલી રીંગણીમાં દવા છાંટવાની છે ને, એ પેલા કાકા રહ્યા ને ત્યાંથી દવા લઈ આવજો ઉશીની, પછી દઈ આવજો, તમે છાંટી નાખજો. ભાભીને કહી દેજો બીજી વાર ઘરમાં ચોરી ન કરે. હે ચોરી ન કરે. એને ચોરી નથી કરી, બરોબર? એની ઉપર ખોટો આરોપ નહીં મૂકતા. તો કોણે ચોરી કરી? કઈ આની વહુ કઈ ચોરી કરી એવી નથી, એને ચોરી કરી હશે, કરી હોય ને. અરે આ પોટલું ખોલ્યું તું, મારા બાએ મને કીધું. અંધી વાત મને મળી છે બાપુ. હા કે જેને પટારામાં હાથ નાખ્યો અને પોટલી હાથમાં આવે એમ જ હતી, ત્યાં બા અહીંયા પોગી ગયા. હા બસ. એ ઉભા રહ્યો એક મિનિટ. આપણે અમારા ઘરવાળીને જ્યારે હગાઈ અમારી નહોતી થઈ ત્યારે જોવા ગયા તઈ તમે કીધું તેનું કપાળ બહુ સારું છે ને હાસી છે, હાસી વ્યક્તિ. તો અત્યારે એ તમારી સામે ખોટી પડી ગઈ. તારી માએ જોયું, સમજ્યા? મેં તો નથી જોયું, તારી માએ જોયું કે એ ચોરી કરવા ગઈ હતી, ટાઈમે આવી ગઈ એટલે ચોરી પકડાઈ ગઈ. હવે બીજી વાર કહેજે ત્યાં ડોળો ન નાખે એનો. નીકળાવ્યા છે જા. એ બે થઈને દવા છાંટી દેજો. તું ક્યાં જા મોટા? હું છું ને. હા બસ. તો ફેસલો કરી જ નાખવાનો છે. જાણી તો લો. હા ભાભી, હા ભાભી, હું છે એની? હું બરાબર નાખશો? નાખવા પડે ને. આ કાંડ એવા કર્યા હોય ને તો બરાડા નાખવા પડે. કાંડ? કયા કાંડની વાત કરશો તું? ઓહો, દેખો તો બોલી, જાણે કેમ ખબર જ ના હોય કે હું કર્યું છે. લે, ખબર હોય તો તને થોડી પૂછું કે હું કર્યું છે એમ, ભણીને મોઢામાંથી. સાચી વાત છે. ચોર થોડી સામેથી એમ કે મેં ચોરી કરી છે. હા એટલે જ તું નહીં કહેતી હોય કે આ ચોરી કેમ થાય ને ક્યાંથી થાય ને કોણે કરી. લે બોલો, ઉલટા ચોર કોટવાલ કોટાટે. અરે હું તો તમને પૂછવાની હતી. આ કોટવાલ કોણ છે? હું ભંગાર નામ છે, મને નામ જરાય ન ગમ્યું. હી હંધી એ વાત મેલો. હવે મને હે ને સીધી રીતે કહી દો. હા, લાલ કલરનું પોટલું ક્યાં છે? મને હું પૂછશો તું લાલ કલરનું પોટલું ક્યાં છે? આ સવાલ તો મારે તમને બે માણાને કરવો જોવે. હું કામ કરવો જોઈ? હા, પટારા પાસે કોણ આટા મારતું તું? આ
બા ના હાથે કોણ પકડાઈ ગયું તું? તમે ને જાસૂસી કરવા ગયા તા ને એમાં હંધું ટળી ગયું. તે તમે જ મને કીધું તું કે જેને મોકો મળે એ જાસૂસી કરજો, નહોતું કીધું? એ જાસૂસી કરવાનું કીધું તું, પકડાઈ જવાનું નહોતું કીધું. અને સાચું બોલો. હા, પોટલું તમે જ ગાયબ કર્યું છે ને? તમે જ લીધું છે. સાચું જ બોલું છું, પોટલું મેં નથી લીધું. મને તો શક તારી ઉપર જાય છે. હાલતા ને ચાલતા બહુ બાપા પટુડી થતી ને આ તે જ લીધું હશે. લે બોલો, હું પટોડી થાવ તો એનાથી કઈ પોટલું થોડી મને મળી જવાનું છે. પોટલું છે ને ચોરી થઈ ગયું છે. બા બાબુજીને નથી ખબર કે ક્યાં આવી ગયું. તે મને હું કહેશો? અને તને શરમ નથી આવતી? જેઠાણી ઉપર આરોપ નાખશો ચોરીનો? તો જેઠાણી ચોર હોય તો નાખવો પડે. ચોરની જેઠાણી. તું ચોરની દેરાણી. કોને ખબર ક્યાં નાખ્યા એ બધું? આ બાપાને ઘરે દઈ આવી હશે. હું છે ને ઈ પટારા પાસે ગઈ નહોતી, તમે ગયા તા એટલે તમે જ લીધું છે. આ નક્કી હું અને મારા ઈ વિચારી છે ને ઈ એકદમ હાસું છે. હું આસુ છે? આ તારે ભેગા મળીને આ નક્કી તો કર્યું તું કે આપણે હંધાય છે ને અડધો અડધો ભાગ વેચી લેશું, પણ આ તમારા બે માણાની દાનત પકડી અને છે ને અમને બાકાત કરી નાખી. દાનત વાળી શરમ કર શરમ. અમારી દાનત હું કામ બગડે? બગડી તમારી. તમને એમ હતું કે ઝટ પટારો ખોલીને લૂંટીને હાલતા થઈ જાય, પણ ભેડું ન થયું. ઘરમાંથી છટકવાનો ટાઈમ ન મળ્યો. અમે છે ને એવા નથી કે બીજાને દગો દઈ, તમારે જેવા તો હાવ નથી. હો વાતની એક વાત, મેં આ વસ્તુ નથી લીધી. તું કે નહીં કરવા હું તૈયાર છું. બાકી તારી ઉપર જે મને શક છે ને એ તો હું પાકો કરીને જ રહી. હું કવિ કરવા તૈયાર છો ને? હા બોલ. ખાવ તમારા માના હમ. અરે મારી માના હમ હું કામ ખાવ? મારી માં ક્યાં વસી આવી? તમે તમારી માના હમ ખાઈને કહો કે હું જે કહું નહીં કરશો, એટલે હમણાં દૂધ ને પાણીનું પાણી થઈ જાય. તે તું ખાન તારી માના હમ? હું ખાઈને પેલા તમે ખાવ, શરૂઆત મેં કરી ને. હું કામ ખાવ? મારી માં કઈ થોડી વધારાની છે? તારા આટલા ઘરેણા હાટું મારી માન થોડી માર નાખું? હમ નથી ખાતા એટલે નક્કી કે આ પોટલું છે ને તમે લીધું છે ને એટલે જ નથી કહેતા. હારું, મેં લીધું છે પોટલું, મેં ચોરી કરી છે. એમાંથી 50 તોલા. શરમ આવી જોઈ, શરમ. હા, અમારી યારે દગો કરો છો તમારા કરતા કેટલા નાના છી અને આવી રીતે કરે. કેટલો વિશ્વાસ મેકો તો તમારા પર, વિશ્વાસઘાતી. એ પૂરું સાંભળ તો ખરા. એમ ખાલી કહું છું કે લીધું હોત તો. લીધું નથી. આ લીધું હોત તો ની વાત જ ક્યાં આવી? આ લીધું જ છે. લીધું છે. હવે બોલ હું કરીશ? આથી લાવો એના પર છે ને આપણા હંધાઈનો હરખરખો ભાગ છે. કુતી વગરની છે મુઈ હાવ. અરે મારી પાસે એટલું ઘરેલું એટલા હોના ને જવારાત ને મોતી નીરા આવ્યા હોય ને તો હું તારા જેવી પાસે ઊભી ન રહું. ખબર છે મને આવી ગયું છે, પણ હવે ગમે એમ કરીને બહાર તો જવું પડે ને. બહાર તો કાઢવું પડશે કે નહીં? કારણ કે અચાનક છટકી જાઓ તો હંધાઈને ખબર પડી જશે કે તમે ચોર છો, ચોર. હે ભગવાન, હવારનું મારું માથું ચડ્યું છે અને એમાં એક આના લવાડા બંધ નથી. હરખી ચા બનાવતા હોય તો માથું ન ચડે. તે તું બનાવતી હોય તો? ચા બનાવવાનું કામ કોનું છે? તમારું છે. હું કામ બનાવું? એક વાર આ પૈસા ને ઘરેણા મારા હાથમાં આવી જાય ને તો તારા જેવી 4 બાયું રાખું કામ કરવા. દેખાડતી હતી ને, આવી ગયા ને પોતાની અસલી ઓકાત ઉપર. અસલી ઓકાત ઉપર તો કોણ આવ્યું ને હંદાને ખબર છે. આ તમે આવી ગયા છો એટલે તો ચોરી કરી લીધી, પણ કાઈ વાંધો નહીં. હું છે ને ચૂપ નહીં રહું. હમણાં જઈને બાને કહી દઉં છું કે આ તમારું પોટલું ગાયબ થયું છે ને એમાં સૌથી મોટો હાથ કોઈનો હોય ને તો ઈ ભાભીનો છે. તે ધીમે બોલ, ધીમે. બા કાઈ બેરા નથી. બાએ બધું અંદરથી સાંભળું જશે. તો હારું ને સાંભળી લીધું. ચોર પકડાય તો જાહે. આ ખાલી ખોટા તમે પોલીસમાં જાઓ અને ત્યાં જેલની હવા તમારે ખાવી પડે. ઈ હારું ન લાગે એની કરતા હે ને સીધી રીતે કહી દો કે ક્યાં મૂક્યું છે. લે તને ભારે ખબર પડે કા? તું પોલીસ સ્ટેશને પહેલા ગઈ છો તે તને ખબર હોય કે જેલમાં હું થાય એમ? ના, પણ તમને જોઈને છે ને મને લાગી આવ્યું છે. હવે છે ને આ હો વાતની એક વાત છેલ્લી ને પહેલી વાર કહી દઉં છું. મેં કાંઈ લીધું નથી અને તે લીધું હોય ને તો તું માની જા, નકર જેલના હડિયા તને ગણાવી. હું કામ લઉં? હું છે ને તમારે જેવી વિશ્વાસઘાતી નથી. ઈમાનદાર છું, ઈમાનદાર. તારો જીભડો ટૂંકો રાખ ને. આખા ગામને સંભળાવે છે કયું ને ઈમાનદાર છું, ઈમાનદાર. આ મેં લીધું હોત ને તો આપણે ચાર ને હરખે હરખા ભાગ પાડત. થોડું હું વધારે લેત, પણ હવે બૂસ મારી લઉં એવી તો નથી. દેખાય જ છે ઈ તો. થોડુંક વધારે લેત. હું કરવાડે ભાઈ વધારે લેત? મહેનત હંધા હરખી કરે, પ્લાન હંધા હરખા બનાવે, કામ હંધા હરખું કરે અને તારે વધારે જોવેસ. હું તો થોડું વધારે લેવાની વાત કરતી હતી, પણ તમે તો હાવ સુપડા સાફ કરી નાખ્યું છે. હા કર નાખ્યું છે. નત દેવું. જા તાર બાને કેવું છે કઈ આઈ જા. એ તો હું જોઉં છું કે એમાંથી તમે કેમ વાપરો છો વસ્તુઓ. ચોર આવ. ઘરમાં ને ઘરમાં ચોરી કરતા તને જરાય શરમ ન હોય મોટા? આ વાત જ હું તને કહેવા આવું છું. સમજો તો? પોલીસ સ્ટેશને જાઉં છું હમણાં. હા પણ જા ને. આ પ્લાન આપણે બધા હારે કર્યો, પણ આ બા બાપુજીને આંખે ચડાવવા હાટું
તમે ચોરી કરી અને આખે અમે સડી જાવ. આ નામ તમારું જ આવે ને, કારણ કે ચોરી તમે કરી છે એટલે નામ કોનું આવે? આ જરાય શરીફ બનવાની કોશિશ ના કરતા. અમાર ભાભીને તમે બે આ છે ને પોટલું આપી દો એટલે કામ પતે. હો, આ પ્રેમથી માગું છું ત્યાં સુધી જલ્દી આપી દેજો. મારે આ જરાય પોવાતું નથી, ઘરમાં ને ઘરમાં ચોરી કરો. તું હોશિયાર તો હતો જ, પણ આ તને આવા નાટક કરતા આવડે છે એ મને નહોતી ખબર. હો, નાટક મેં કર્યું છે. હા હે? તે જ સોયરું છે. અરે હંધાઈને અત્યાર સુધી મેં હાંસવા, મેં તમારા બધાને ધ્યાન રાખ્યું અને હું કહું એમ તમે બધા કરતા હતા અને આ ચોરી કરી લીધી મને પૂછ્યું નહીં તમે. તું પણ મહા છો, મહા ડોન કહેવાય ને એ છો, સમજો. એટલે બધું મગજથી છે ને આ બધું તે ફિટ કરી દીધું હતું. આપણે સારે એ પ્લાન કર્યો ને પછી આ તમે બે જણાનું છે ને આ ષડયંત્ર છે. ઓહ મોટા, શાંતિ રાખ થોડીક. હો, હું જાઉં છું હમણાં પોલીસ સ્ટેશને અને કમ્પ્લેન લખાવું છું. ઘરમાં ચોરી થઈ છે, આ બેયને બબ્બે બડા મારશે ને તમને એટલે તરત કાઢવું પડશે. એ કરતાં પહેલેથી આપી જો સારું છે. ખોટું એલા ભાઈ મગજ મારી ઘરમાં ને, અને એમાં જો આપણો ભાગ છે, ભલે તે ચોરી કરી હોય ખાસું બોલી જાય. હું એમ કહું છું ભાઈ, હવે લેતા લેવાઈ ગયું હોય કાંઈ વાંધો નહીં. આમ જો હું કોઈને નહીં કહું, આપણા બે વચ્ચે જ વાત. આ તમે મને એકવાર પોટલું આપી દો, આપણે બાપુની નથી કહેવું. ચોરી થઈ જ ગઈ છે, આ પોટલું આપણે છોડશું, બે ભાગ પાડી લેવું. ભાગ પાડ્યા પછી બા બાપુને કાઢી મૂકશું બસ. જો તમે ન રાખતા બા બાપુને, હું રાખ લે. મારી વાત સાંભળ, હું ગલ્લે સોડા પીતો હોય તોય તને એમાંથી અડધી આપતો, ખબર છે ને? નાના હતા ત્યારે તો આમાં થોડો કઈ હું આમ અવળો હાલું. આમ જો મારી વાત સાંભળ, હવે તમ તાર જો 60% તમે રાખજો, બસ 40% જ અમને આપજો. હા હા, તું રાખી લેજે, 40 મને આપજે. આપી દે હાલ. પણ તમારી પાસે એમ કરો મને, પણ તારી પાસે છે, તું રહેવા દે ને ભાઈ. ખોટું હું નથી બોલતો. ખોટું ખોટું હું નથી બોલતો. હા તારી પાસે છે. અને જો મોટા, હવે બહુ થયું હો તારું. આ ગામ વચ્ચે મારે છે ને ધજાગરો કરવો પડે એવું ન કરતો. આ ઘરમાં બધારે માથાકૂટ લઈને આવ્યો છું હું, ન કરી. અને તને કહી દઉં છું, હા પોટલું આપી દે એટલે કામ પતે. પેલા પોટલું અમારી પાસે નથી. આ ભાભીના પૂછ બહુ ચાલાક છે. આ ગમે ત્યારે ઘરમાં હાથ ફેરો કરી લે છે. આ કોઈને ગંધે ન થવા દેતા. એટલે છે ને એને કહી દે છે કે હું એનો દેર છું અને એના કરતાં વધારે મગજવાળો છું. એટલે છે ને પોટલું પ્રેમથી આપી દે, નહીં તો પછી મારો હાથ એમના ઉપર ઉપરતા વાર નહીં લાગે. આ હું બોલશો આ તો હું કોઈની શરમ નહીં ભરું. હોય તારી ઘરવાળી છે ને, હા બધું એણે જ કરે. બધું તને હારી પેટનો સડાવી દીધો છે એટલે બધું ઈ જ બોલશો. ઈ તારે જે સમજવું સમજ મોટા. પણ મારી એક વાત સાંભળી લે, મને છે ને મારો ભાગ જોઈએ એટલે જોઈએ. મને ઈ પોટલું પાછું દે ને દે. અરે પણ પોટલું હોય તો આપું ને, એમ કહું છું. અમે નથી લીધું. ગમે નથી કાઢ ને. ક્યાં છે પોટલું? ક્યાં નાખ્યું છે? હે બોલ ને. ગદગદિયા થાય હો પછી. એટલે ગદગદિયા જા તેલ લેવા તારા. ગમે જ હવે કરી ઘૂસ તો મારી ને તારી ઓકાઈ જાય ને. એમ નહીં, વાંધો નહીં, હાલ 35% જ આપજે બસ. એમાંથી આ 35 ની ક્યાં કરશો તું? એમ કહું છું પોટલું દે ને કર મોટા. હું તને મને તું મને ઓળખતો નથી, મારો મગજ કેટલો ઓલો છે. તારું મગજ કેવું થઈ ગયું છે એમ. અમે નથી લીધું. જો આપણી મને હંધી ખબર છે. આ છે ને આવા જે રોદરા રોતું હોય ને જે નાટક કરતું હોય ને, મેં નથી લીધું ઈ હારો સોર હોય. અરે અમે સોર નથી. સોર તો છે ને તમે બે જણા તમે. કેમ અમે બે કેમ? હે મારી ઉપર કેમ આરોપ નાખશો? તું મને હંધોય પ્લાન મેં કર્યો તો અત્યારે લગીન, અને બા બાપુને અત્યાર સુધી મેં હાંસવા હતા. આ તારી ઘરવાળી તો ક્યારની એને કાઢી મૂકવા માંગતી હતી, અને મારી ઘરવાળી કાઢી નાખવા માંગતી હતી. પણ મેં બા બાપુને એટલા માટે જ રાખ્યા હતા કે આ છે ને એની પાસે જે કંઈ પણ પડ્યું છે ને એ હું લઈ લઉં ને પછી હું બધા ખેલ કરી. પણ તમે એ પહેલા ખેલ શરૂ કરી દીધા કે મારા હાથમાંથી તમે મારી વસ્તુ લઈ જાઓ. એમ મેં નથી લીધું. એકવાર કીધું ને એલા ભાઈ, તું સમજતો કેમ નથી? મારે સમજવું નથી. મને છે ને ગમે ત્યાંથી તું લઈને આય પાલ. એ લાલ પોટલું મારે જોવે ને જોવે જ. લાય લાલ પોટલું હોય તો આપો ને. અરે લાલ પોટલું તું મને આપી દે ને. મારે તારી યારે ખોટી મગજમારી નથી કરવી, નહીં તો હું તને મારી હો મોટા. અરે લાલ હું આ 12 રંગ આવે છે ને એમાંથી એકય પોટલું નથી અમારી પાસે, બરોબર? એટલે તમે જો ઘરમાં આપણા ચાર સિવાય આવા વિચાર કોઈ ન કરી શકે. મેં નથી લીધું, તું કહેશો તે નથી લીધું, મારી ઘરવાળી કહે છે એને નથી લીધું, તો પછી લે કોણ? ભાભી એક જ બેસા છે અને મને પાકી ખબર છે કે એને જ આ કામ કર્યું છે. નથી કર્યું. ઈ રોતી હતી કે આ આદિભાઈ અમારે હારે કેવું કર્યું, ઈ કે આપણે હારે કેવું કર્યું, આપણે વિચાર્યું જોઈ નહીં. મોટા માથું બોર નાખ્યો. હવે બહુ થયું. હવે જો મારો મગજ ગયો ને અહીંયા લોહી કાઢ નાખી. કેવો માણસ છે કઈ ખબર નથી પડતી એમ. આમ તો ભાઈ ભાઈ કરતો હોય એમ, અને અત્યારે પાણકા લેશે મારી આમું. પાણકા હું ધોલે મારી તને કલાકનો સમય આપું બે માણાને. તારે જે કરવું એ કરી લેજે, અને મને મારું પોટલું પાછું ન મળ્યું ને તો એટલું યાદ રાખજે, બેયને મારી પાસે હોય તો આપું ને. હું હોય તો આપું એ મારે નથી જોવાનું.
આ જેને ચોરી કરીને એને ગોતીને લાય અને મોટા ગમે ત્યાંથી છે ને પોટલું મારા હાથમાં જોવે હો નીકળ. આજ તો છે ને બે દીકરાને અને એની વહુને બોલાવીને જે છે ને એ બધું હાસું કહી દેવું છે. મને બધી ખબર છે આ ઘરેણાની ચોરી કોણે કરી છે. હે એટલે બેને હાસું કહી દઉં કે આણે કરી અથવા આણે કરી. મને બધી ખબર જ છે પણ મારે એના મોઢે બોલાવવું છે. પણ પોતાના જ ઘરમાં હું કામ આવું કર્યું? કીધું હોત તો એમને આપી દેત. પણ આવો વિચાર ક્યાંથી આવ્યો આ છોકરાઓમાં? ઈ જ દીકરા કપાતર કહેવાય જે મા બાપના મિલકત ઉપર નજર માંડતા હોય અને મા બાપની કઈ પડી ન હોય ને એને જ કપાતર દીકરા કહેવાય. બસ લ્યો ને, હવે તમે ગામ ગધેડો કરશો. હવે જે કરવાનું એ કરો ને જલ્દીથી. આ નકર આ ચોરી આજે અશોક અસ્કા આ આજીડો હા બોલો. બોલો શું કામ હતું? ફરમાવો. બોલવા દેહો તો બોલશે ને. હા તું બોલી લે. તારા બાપુજીનું કેવું એવું છે કે આ ઘરેણાની ચોરી કોણે કરી? હા બરાબર પ્રશ્ન કર્યો છે. પૂછો. ન્યાને પૂછો જો આણે જ ચોરી કરી. ભાભીને પૂછો, તમારી પત્નીને પૂછો. હમણાં જ મને કહીને ગયા કે મેં ચોર્યું છે, મેં ચોર્યું છે ને મેં જ ચોર્યું છે. આ આ ચોર્યું હોય ને તો હું અહીંયા ઊભી ન હોય. આ સારે સાર એકબીજાના પર નાખી દો છો બધી વાત. હાસુ બોલો ને, આ ઘરમાં ને ઘરમાં ચોરીઓ કરો છો, તમને શરમ નથી આવતી? ઈ સવાલ તો હું તમને કરી શકું કે તમે ચોરી નથી કરી ને પટારામ જાવી તો તમારી પાસે લેતી હતી. મીરા, બોલામાં ભાન રાખ. હા શું કઈ ને એટલે બધાને કડવું લાગે. જોયું બા, આ બોલી એમની કેવી ફરી ગઈ છે. આ નક્કી છે ને આ પટારામાં જે હતું ને હંધું એમની પાસે આવી ગયું છે. તું બંધ ન કર, મેલ એક બુહટ હમણાં. મીરા, તો હું ચૂપ રહી એમ. મીરા, એક દી તને પકડી હતી ને મેં પટારા પાસે. હાસુ બોલ, ચોરી કરવાના ઈરાદે આવી હતી ને તું? તે એને જ કરી હોય. આ એકવાર પકડાય બીજી વાર ભૂલ કરે. નો કરે. કોને હે કોને આદિ, આદિ, આદિભાઈ, આદિ, બોલ આદિ, કોણ? આદિ, કોણ? કહી દે આ ઘરમાં મારો છો હું પણ તમે આદિ, તું એને કહી દો હાચું કહી દે ચોરી કરી છે ના પાડે છે. ભલે એને ચોરી કરી નથી જોતા મારા ઘરેણા પણ અગો ભાઈ છે ને અગો ભાઈની ગળે પકડી છે. અરે ભલે હું ચોરી કરી એટલે નથી કરી ચોરી, ખબર નથી પડતી. આ તો અમે નથી કરી એમાં એટલી ખબર તમને નથી પડતી. હા તો તમારો ભાઈ છે ને એટલે એને ખાઈ લીધો તમારો માર. બાકી મને આઈડી હોય તો ખબર પડે. હવે તમારા માટે તો હું જ કાપીશું. આવું ને આ ભોમાં દાટી દે ભોમાં. નહીં, નહીં, જો તમે આમ બાજોમાં તમારે જો ઘરેણા જોતા હોય ને તો હું તમને એમણામ આપી દેવાનો હતો પણ આવા ઘરમાં ને ઘરમાં આવી રીતે ચોરી ન કરાય. અરે પણ ક્યાંથી આપશો? હવા તો જોઈને તમારી પાસે ઘરેણા. હા તમે જ કીધું તું કે અમે વયા જઈને પછી તમારું છે. આ તમે સો ત્યાં વયું ગયું એનું શું કરવાનું હવે? એ ઘરેણા હાટુથી ભાઈ ભાઈના દુશ્મન થઈ ગયા છો. હગા ભાઈઓ ભાઈઓના નથી ખાતા. તે મા બાપ કેટલું સંભળાવે છે ઊભા ઊભા. તમને ખબર નથી પડતી કે પહેલા ભાગ પાડી દેવાય એમ? કીધું તું નાક વાઈટું તું કે આપી દો આપી દો આપી દો. ને 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 લ્યો. હા તે પણ ઘરેણા પહેરવાનો એટલો બધો મોહ હોય ને તો હાથે છે ને બાવડામાં બળ હોય ને તો બધું આપણે મહેનત કરીને બધું ઊભું કરાય. પણ ઈ ખાનદાની છે, ઈ અમારા હંધાઈનો ભાગ લાગે એમાં. હા એ મેં છે ને મારા બાવડાના જોરે એ બધું મેં છે ને આ બધું લીધું હતું. હા પણ વયું ગયું ને હવે હે આપણે પોલીસ બોલાવી લઈએ બરોબર છે. આ હંધાઈને બબ્બે દડા મારે ને એટલે કહી દે જે હાસો હોય છે. હા બરાબર છે, મને મંજૂર છે. મને મંજૂર છે પણ તમને બે દંડા છે ને હું મારી. તને હું મારી. પડતી કે આ ચોરી કરનારું ઘરમાંથી કોણ છે? આ ઘરમાં બીજું તો કોઈ આવતું નથી. તમારા ચાર સિવાય બીજું કોણ હોઈ શકે? કયો તમે? અમને શું ખબર? મને છે ને બધી ખબર છે કોણે ચોરી કરી છે એ. લે હજી કહી તો દો ને. બોલો ને. આ તો મારે તમારા મોઢે સાંભળવું હતું કે તમે એમ કહી દો કે મેં ચોરી કરી છે. આ મેં ચોરી કરી. લે. તમારા મોઢે કહી દો ને અરે. એટલે હું ક્યારનો બોકા હા નાખું છું. મફતિયો આડ કોણ લે માથે? બાપુજી મને ખબર છે કે ચોરી કોણે કરી. હા તમે ખાલી કયો ને કોને કરી છે અન્ય જો નો મારું તો કહેજો. લઈ આવું છો હે? હમણાં ખબર પડી જાય. ક્યાં પણ જાવ છો? સોર ને લેવા જાય છે ઘડી ખમો ને. આપણે સારે ચોરી નથી કરી. ના ભાઈ નથી કરી. લે મને તો બા ઉપર જ શોખ હતો. હે આપણે સગી લે આ ઘરેણા છે. યો મળી. ક્યાં મને હતા? આવડું મોટલું પોટલું હોય છે. હા તો જરી ગમતું છું. આમ હશે હું. ભલે ભલે એટલું ભલે જરીક રહ્યું પણ ઘરેણા અંદર વધારે છે. પણ હાજીના બાબા, આ ઘરેણાનું પોટલું તમારી પાસે ક્યાંથી આવ્યું? આ જૂના મોતી છે આમાં મોતી બાપ દાદાના જૂના
નામ બોલો તમે ફટાફટ નામ બોલો એટલે ખબર પડે હમણાં બે નાખવાની છે અડબોતમાં. કોને ચોરી કરી હતી કહી દો હાલો ફટાફટ બોલો. ક્યાં કોના રૂમમાંથી મળ્યો? જેના ઘરેણા હતા અને જેણે આ મહેનત કરીને જેણે વસાવ્યા હતા ને એણે ચોરી કરી છે. દાદાએ આ ચોરી છે ને મેં કરી હતી. એ બાપા એક મિનિટ બાપુજીએ ચોરી કરી છે એટલે આપણે બાપુજીને મારશું. બે અડબોસ માં એને નાખીશ તું. મેં છે ને મેં મારા ઘરેણા લીધા હોય ને એને ચોરી ન કરી કહેવાય અને તમે લ્યો ને તો એ ચોરી કરી કહેવાય કારણ કે આ તમારા ઘરેણા જ નથી અને તમે ચોરી ચૂપીથી લ્યો તો એ ચોરી કહેવાય. હે બાપુજી ભાઈ મેલો ને જલ્દી ખોલો ને આને. અને આ હંધું નાટક કરવાની શું જરૂર હતી? આ અમને હંધાઈને બધાડવાની શું જરૂર હતી? ચોરી તમે કરી હતી તો કહી દેવાય ને. મારે તમને એ સમજાવવું હતું સમજ્યા એટલે જ મેં ચોરી કરી. આ ઘરેણા છે ને એ મારા હતા અને તમારે છે ને અને તમારા બાવડામાં જો બહુ હોય ને તો તમારે બધું આ લેવાનું હોય વસાવાનું હોય અને આ બધું તમે મને એમ કહો છો કે આ ઘરેણા તમારે લઈને ક્યાં જવું છે તો આ બધું છે ને એ તમારું છે. મારે છે ને દીકરાઓ હું ક્યાંય મારે ગળે બાંધી લઈ નથી જવું. આ બધું તમારું છે. આમાં જે છે ને આ બંગડીતું છે આમાં વીંટ્યું છે અને આ ડૂબક્યું આ બધું આ તારી માં હાટું મેં કરાવ્યું તો આ બધું તમારું છે. તમારે જે કરવું એ કરો જો કરો આ ઘરેણા મારે કાંઈ નથી જોતું. અને હવે જો તમારી આંખ ઉઘડી ગઈ હોય ને તો હવે સંતોષ માનો. તમને એ ન ભાન પડી કે આ બાપો બિચારો દિવસ રાત મહેનત કરીને આ બધું વસાવ્યું હતું અને તમે એની માટે બાંધતા હતા. તમને એમ ન થયું કે આપણી હાટું આ બાપાએ મહેનત કરી છે તો એને જરીક આપણે સુખ એને ખુશી આપવી એની બદલે તમે તો બસ મને દુઃખ જ આપતા હતા. જ્યારે જો ત્યારે મહેના ટોણા આ મિલકત ઉપર નજર આવું જ તમને બધાએ શીખવાડ્યું છે તમારા મા બાપે. બટા દામિની બાપુજી છો માનું છું કે અમે બધાય આ તમને હેરાન કરતા રહ્યા અને હાસું કહું તો આ હંધાઈ કરતા વધારે મને રસ હતો તમારા આ પોટલામાં. મને એમ હતું કે ઝટ આ પોટલું મારા હાથમાં આવી જાય ને તો હંધોય હું લઈ લઉં. એટલે બટા તમને લોકોને માવતરના જીવતાની નહોતી પડી પણ આજે અમે મહેનતથી ઘરેણા ને બધું માલ મિલકત ભેગી કરી એના પર નજર હતી. બા એમ વાત ના પણ કહેવાય છે ને ભાડું ન હોય ને ચડી જાય ને તો લાલચ તો ઊભી થવાની જ છે. હા અમારું જ હતું અમે સમજા જ નહીં અને અમને અંધાઈને લાલચ આવી ગયાની. ભૂલ તો હંધાથી થઈ છે ભાભી દામિની. હટાણ લગીને તમને લોકોને હેરાન કરતા રહ્યા તમે એ તો સહન કરી લીધું પણ મને સમજાઈ ગયું કે તમે આ પોટલું સોયર્યું હું કામ. કારણ કે તમે બતાવવા માંગતા હતા ને કે અમારા જ ઘરમાંથી અમારા શહેરમાંથી ગમે એક ચોરી કરત. આ પોતાના જ ઘરમાં કોણ ચોરી કરે અને આ પગલું અમે એ કંઈ ન ભરીએ એના હાટું થઈને તમે જ આ કર્યું. હું સમજી ગયો. હા દીકરા તમારા મનમાં પાપ ન આવે ને એટલે તમારી પહેલા મેં એ પોટલું ત્યાંથી લઈ લીધું હતું અને હંતાડી દીધું હતું. મને ખબર જ હતી કે આ શારમાંથી કોક ચોરી કરવાનું જ છે એટલે મારે આ પગલું ભરવું પડ્યું. પણ કાંઈ વાંધો નહીં દીકરા તમને તમારા ઘરેણા મળી જાય અને તમને તમારા માવતરનું સુખ ક્યાં કોઈ દી નજર જ આવ્યું છે એટલે હવે અમે આ ગામ આ ઘર છોડીને અમે વૈયા જઈએ છીએ. ના બાપુજી જો હા આવું ના બોલો. હા અમારી ભૂલ થઈ ગઈ. અમારે કઈ નથી જોતું. આ બધી વસ્તુ પાછી જો બાપુજી અમારી ભૂલ થઈ ગઈ. અમને એમ હતું કે ઘરેણા આવી જાય ને તો બધું સુખ અમને મળી જાય પણ એ વાત ખોટી નીકળી. આ ઘરેણા પહેરીને અમે ક્યાં જાઉં? મા બાપ ભેળા હશે ને તો કોક દી સુખે દુખે પાસે બેહવા થાય. કાંઈ વાંધો નહીં દીકરાઓ મારે તો બસ એ જ જોતું તો તમારી આંખ ખુલી જાય પણ ઘણું મોડું થઈ ગયું છે. ના બાપુ હા તમારા આશીર્વાદ જોતા હતા. આદિની માં આપણું નસીબ જ્યાં લઈ જાય ને ત્યાં વૈયા જાય. બાપુ જુઓ બા મારી વાત સાંભળો બાપુ બાપુ